જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય નરેન્દ્રની સચ્ચિદાનંદ મને હેતજી. ફોલો કરજો શ્રીકાંત. 1 મિનિટમાં. ઓકે. જય સચ્ચિદાનંદ. ઓકે. શ્રીમંત બોલાવજો. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સૌવ સાહુણમ. નમો લોય સૌવ સાહુણમ. એસો પંચનમુક્કારો. એસો પંચન મુક્કારો. સૌવપાવપણાસણો. સૌવપા વપણાસણો. મંગલાણમ ચ સૌવેસિમ. મંગલાણમ ચ સૌવે. પડમમ હવૈ મંગલમ. પર્વમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ. હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ. હે શ્રી દાદા ભગવાન. હે શ્રી દાદા ભગવાન. અમને શુદ્ધ ઉપયોગપૂર્વક અમને શુદ્ધ ઉપયોગપૂર્વક સત્સંગમાં બેસવાની, સત્સંગમાં બેસવાની, સત્સંગ સાંભળવાની, સત્સંગ સાંભળવાની, સત્સંગ સમજવાની સત્સંગ સમજવાની અને સત્સંગરૂપ થવાની પરમ શક્તિ આપો. અને તે સ્વરૂપ થવાની પરમ શક્તિ આપો. હું ભાવ કર્મ, નો કર્મ, દ્રવ્ય કર્મ, હું ભાવ કર્મ, નો કર્મ, દ્રવ્ય કર્મ, મન, વચન, કાયા, મન, વચન, કાયા, મારા તથા મારા નામની સર્વ માયા, મારા તથા મારા નામની સર્વ માયા, આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સુચરણોમાં સમર્પણ કરું છું. સમર્પણ કરું છું. હું શુદ્ધાત્મા 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 છું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મંગલાચરણ બોલાવજો. નિજ સ્વભાવ સે સદગુરુ. નિજ સ્વભાવ સે સદગુરુ. ગુરુ લઘુ સર્વજ્ઞ હૈ. અગુરુ લઘુ સર્વજ્ઞ હૈ. सूक्ष्म तमा सिद्ध परम गुरु. સૂક્ષ્મતમા સિદ્ધ પરમ ગુરુ. सत्यम निश्चय वन्द्य है. સત્યમ નિશ્ચય વંદ્ય હે. तेत्रिस कोटि देवगण. તેત્રીસ કોટી દૈવગણ. विश्वहितार्थे स्वागतम्. વિશ્વહિતાર્થે સ્વાગતમ. जग कल्याणक यज्ञ में જગ કલ્યાણક યજ્ઞ મેં
મંગલમય દ્યો આશીષમ મંગલમય દ્યો આશીષમ સિદ્ધ સ્વરૂપી મૂર્તમો સિદ્ધ સ્વરૂપી મૂર્ત મોક્ષ ગલતી ભૂલ કો માફી દ્યો ગલતી ભૂલ કો માફી દ્યો વ્યવહારે સદબુદ્ધિ હો વ્યવહારે સદબુદ્ધિ હો નિશ્ચય में अभिवृद्धि दो નિશ્ચય में અભિવૃદ્ધિ દ્યો जय सच्चिदानंद જય સચ્ચિદાનંદ 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 જય સચ્ચિદાનંદ. પ્રશ્ન પ્રશ્ન નહીં બોલીએ સુબીરજી. जय सच्चिदानंद। जय सच्चिदानंद मैं एक भेज रहा हूँ, शेयर कर रहा हूँ, स्क्रीन के ऊपर आएगा। आया हुआ है हाँ 2482 आफ्टर सूत्र। हाँ आया हाँ, तो ज्ञानी पुरुष એ આખા વર્લ્ડનો સેવક અને સેવ્યો, દો શબ્દો का यूज किया, સેવક અને સેવ્યો। આખા જગતની સેવા પણ હું કરું છું અને આખા જગતની સેવા પણ હું લઉં છું। આ જો તમને સમજાય તો તારું કામ નીકળી જાય તેમ। इसको थोड़ा एक्सप्लेन करो ना, सेवक કઈ રીતે અને સેવક કઈ રીતે? તો કે જ્ઞાની પુરુષ કેવી રીતે છે તો કે જે સમયે એમનો જે વ્યવહાર છે એ વ્યવહાર એનો એકદમ પરફેક્ટ વ્યવહાર છે, એટલે એ આખો એનો અહંકાર છે એ શૂન્ય થઈ ગયો છે। એટલે ત્યાં કોઈ પણ જગ્યાએ એ કર્તા ભાવમાં નથી। ખ્યાલ આવ્યો? આપણે કેવું છે તો કે આપણે સેવક બનીએ ને તો પણ કર્તા ભાવથી છીએ, અને સેવ્ય છીએ ને તો પણ એ કર્તા ભાવથી છે, એટલે અહંકાર સહિત છે। તો કે જ્ઞાની પુરુષ શું છે તો કે સેવક પદમાં હોય કે સેવ્ય પદમાં હોય પણ ત્યાંનો અહંકાર ના હોય। બરાબર છે। એટલે અહંકાર ના હોય એટલે શું થાય તો કે જે એના પરિચયમાં જે આવે એનું કલ્યાણ થઈ જાય, કારણ કે ક્યાંય કર્તા ભાવમાં નથી, એ ભોગતા ભાવમાં નથી। બરાબર છે। આજે સેવક છે તે શું સૂચવે છે કે કર્તા ભાવ સૂચવે છે। સેવક, હા, અને સેવ્ય છે તો એ ભોગતા ભાવ સૂચવે છે। તો કે આ જે કર્તા છે ભોગતા છે બંનેમાંથી મુક્ત થાય છે, કારણ કે અહંકાર શૂન્ય થયો છે। એટલે એમનો જ્યાં જે પ્રમાણેનો આખો વ્યવહાર છે એ પ્રમાણે વ્યવહાર કરે છે। એટલે તમને કોઈ જગ્યાએ તમારું દાદા ભગવાનનો જે વ્યવહાર છે એ
અમુક જગ્યાએ આખું એમનું સેવક પદ છે, તો કે ત્યાં કેવું છે કે તમારું ગમે તેવું આડું અવળું ગમે તેવો વ્યવહાર હશે તો ત્યાં એનું સેવ્ય પદ ઊભું નહીં થાય કે હું જ્ઞાની પુરુષ છું કે દાદા ભગવાન છું, મારી સાથે આવું બોલાય ના બોલાય, આવો વ્યવહાર કરાય ના કરાય. એવી રીતે આખો સેવ્ય પદ છે, ત્યાં પણ એમનો કોઈ એનો ભોગતા ભાવ નથી. એટલે શું તો કે ગમે ત્યાં ગયા છે ત્યાંનું સામે વાળાનો કોઈ પણ જાતનો એનો વ્યવહાર છે, સેવક પદ છે, એમાં કેવું છે તો કે એનો ગમે તેવો વ્યવહાર છે તો એનું કલ્યાણ જ કરે છે સેવક પદ છે એટલે. અને સેવ્ય પદ છે તો જ્યાં પણ એ જાય છે ત્યાં એની જોડે ગમે તેવો વ્યવહાર કરે છે પણ એનો પણ એ ભોગતા ભાવ નથી. એટલે ક્યાંય પણ કરતા ભાવ ભોગતા ભાવ નથી. એટલે સામેવાળાનું કલ્યાણ જ થાય. એટલે કલ્યાણ સ્વરૂપ કહેવાય જ્ઞાની પુરુષ. કે જે આપણે ઓમ નમઃ શિવાય બોલીએ છીએ ને, શિવ સ્વરૂપ, કલ્યાણ સ્વરૂપ. તો કે તમે એને ગાળ આપો ને તો પણ તમારું એ કલ્યાણ જ ઈચ્છે. કે તમે એને ફૂલ આપો તો પણ તમારું કલ્યાણ જ ઈચ્છે. એટલે તમારું કલ્યાણ જ થાય. राइट. આ વાત છે. तो आपके हिसाब से दोनों में सेवक और सेव्य पद दोनों में मालिकीपना નથી, કર્તાપના નથી, રાઈટ? એટલે એટલે એને કર્તા અને ભોગતા બંને પદમાંથી ઉપર, ये बराबर है. અને लेकिन मेरा क्वेश्चन वो था जे ये ज्ञानी पुरुष सेवा कैसे करते हैं, मतलब वो ज्ञान देके तो ज्ञानी पुरुष सेवा कैसे करते हैं? वो लिखा है ना मैं सेवक भी हूँ, कर्तापना नहीं, वो तो मलम पड़ गया, लेकिन सेवा कैसे करते हैं? क्यों उनका कल्याण करने का जो भावना है वो ही सेवा के गिनेगा. वो वही सेवा में गिनाएगा क्योंकि उनकी जो भावना है वो उसके कल्याण की भावना है. આપણે સેવા શું સમજીએ છીએ કે હું તમારું કઈ કામ કરું તો એને આપણે સેવા સમજીએ છીએ, રાઈટ? ખ્યાલ આવ્યો? તો કે જ્ઞાની પુરુષ નું કેવું છે તો કે એની સ્થૂળ આખો જે વ્યવહાર છે એમાં તો તમને દેખાશે જ કે ગમે ત્યારે ગમે તે મહાત્માને ગમે તેવી જરૂર પડી તો દાદા ભગવાન સ્થૂળ રૂપે પણ એ હાજર રહેતા હતા. જો કઈ એનો સંજોગ આવ્યો તો મહાત્માઓના અનુભવ છે તો એ તો હતું જ, પણ એની સાથે સાથે એમનું જે એની ભાવના છે અને અહંકાર શૂન્ય છે. એટલે જ્યાં અહંકાર નથી એ સેવા એ સામેવાળાને ફળે. એટલે એ કેવી ફળે કે સ્થૂળમાં નહીં પણ કાયમ માટે એનું કલ્યાણ કરી નાખે. બરાબર છે. એટલે જગત કલ્યાણની ભાવના એ જ સેવા છે જ્ઞાની પુરુષ માટે. સેવક પદમાં સેવા કરે છે, એ રીતે સેવા કરે છે ને. તો इसमें तो अपने महात्माओं को भी हम लोग जगत कल्याण की भावना છે એ નહીં, જગત કલ્યાણની ભાવના છે નહીં. સેવક પદમાં જે એનો અહંકાર શૂન્ય છે એ એની ખરેખર સેવા છે. અહંકાર શૂન્ય છે જે કઈ પણ એ તમારી સાથે વ્યવહાર કરે છે એ અહંકાર રહિત છે. એ મોટામાં મોટી સેવા છે. અને ગમે તેટલી તમે સેવા કરો, ગમે તેટલું તમે દાન આપો, ગમે તેટલો ધર્મ કરો, ગમે તેટલું સેવા કરો, ગમે તે કરો, પણ અહંકાર સહિત છે તો એ ખરેખર સેવા નથી. नहीं, अहंकार सहित होए तो फले की ना फले उसका कोई गारंटी नहीं है, लेकिन अहंकार वगैर होए तो फल फले, એનો રિઝલ્ટ મળે. હા, મૂળ એનો અહંકાર. જે આજે હું તમારું કઈ પણ કામ કરું છું પણ મારો અહંકાર સહિત છે, અહંકાર સહિત છે એટલે ક્યાંક ને ક્યાંક અપેક્ષા છે મને. चलो ये आपने सेवक के रोल आपने बोला है, सेव्यों के रोल में क्या है? સેવ્યના રોલમાં શું છે તો કે ગમે તેટલું તમે એને ફૂલ ચડાવો કે ગમે તેટલા તમે એને પથ્થર મારો પણ એ સેવ્ય પદમાં નથી. એટલે તમારો આડો અવડો વ્યવહાર હશે ત્યાં એને કરુણા ઊભી થશે, કારણ કે સેવ્ય પદમાં નથી.
ના, એટલે પણ એની એ સાથે તમારો આડોઅવડો પણ વ્યવહાર થયો તો પણ તમારું આગળ જતા ક્યાંક ને ક્યાંક તમારું અકલ્યાણ નહીં થાય, એટલે પડવા નહીં દે તમને. हाँ ये थोड़ा उल्टा हो गया। वो दादा भगवान ये बोल रहा है जे मैं सेव्य भी हूँ। तो हम्म, सेव्य जो है वो हाँ, अहंकार बगैर का है। उसमें हम्म, अपने क्या बोलते हैं, स्थूल रूपे सेव्य बोल सकते हैं, सूक्ष्म रूपे सेव्य नहीं है, ऐसा है। पर तो नहीं कोई नहीं नहीं उल्टा नहीं। है। સ્થૂળ રૂપ કે સૂક્ષ્મ રૂપની આપણે તો સ્થૂળ રૂપમાં તો આપણને દેખાય કે દાદા ભગવાનને આપણે હાર ચડાવીએ છીએ, તો એ हम्म। સેવ્ય પદ આપણને એવું દેખાય, પણ हाँ हाँ ખરેખર हाँ। એ સેવ્ય પદમાં ના ભોગવવાના ભાગમાં નથી, નથી એટલે ત્યાં એનો નથી। અહંકાર નથી. એટલે શું થશે તો કે કોઈ પણ વ્યક્તિ એને એને ફૂલ ચડાવશે તો એની પર એને રાગ ઉભો નહીં થાય, અને हम्म એને ગાળો બોલશે તો એની પર દ્વેષ ઉભો નહીં થાય. બંને हम्म પ્રત્યે એને કરુણા જ રહેશે. કરુણા એટલે हम्म શું તો કે કેમ કરીને આનું કલ્યાણ થાય. हम्म। सेव्य पद मीन्स कुछ भी आपने मतलब उसको गाली दे कि फूल चढ़ावे, वो ग्रहण तो करते हैं, लेकिन हम्म, उसका वो ग्रहण करने का, वो सेव्य मीन्स ग्रहण करता है, लेकिन उसका भोक्ता पद ये नहीं है, क्योंकि उसमें अहंकार नहीं है। उस हिसाब से उसका उस हिसाब से गिना जाएगा इसको। हाँ, उस हिसाब से गिना जाएगा। स्थूल रूप से तो ग्रहण करेगा ही, मतलब हाँ, आपने कोई स्थूल फूल चढ़ाएगा अपने तो को दिखाई जैसे आपने आप तो दिखाई हाँ देगा। हाँ, अपने आप तो पुत्रों के भी फूल चढ़ाते हैं, माला चढ़ाता है, हाँ, टीका हम्म, करते हैं, तो ग्रहण तो करता है, स्वीकार हाँ, करता है, लेकिन हम्म, वो स्थूल रूप से स्वीकार करता है, लेकिन सूक्ष्म रूप से मतलब उनको हम्म, अंदर की जो है ना मालिकपना नहीं, तो उस हिसाब हम्म, से वो स्वीकार नहीं करता है, ऐसा बोल सकते हम्म, हैं। हाँ, मतलब स्वीकार नहीं करता मीन्स भोगता नहीं है, उसमें भोगता भोक्ता नहीं है, भोगता नहीं है बस। बराबर से तो क्लियर हाँ, हो तो गया उसमें दीपक। दोनों में उसका कल्याणी होगा। तो हम्म, ये अपने को पूरा आप वाक्य बताओ तो इसमें पीछे क्या दादा भगवान बोल रहे हैं। नहीं उतना ही सूत्र के हिसाब से मैंने पढ़ा हम्म, था कोई प्लेटफॉर्म बस में। बस। हाँ हाँ, उतना ही पढ़ा था। ओके बराबर ओके। जय सच्चिदानंद। जय सच्चिदानंद। સરસ છે। જય સચ્ચિદાનંદ. અમીબેન, जय सच्चिदानंद दीपक जय आनंद जी, सच्चिदानंद। हिरण आनंद જય जी। સચ્ચિદાનંદ. हिरण आनंद जी, आ हम्म, एक दादा वाणी में व्यवस्थित शक्ति ઉપર એક દાદાશ્રીએ કીધું છે, તો हम्म, એમાં મને સમજાવજો, અને એક અનુભવ પણ, એટલે શું કહેવાય, એક દાખલો પણ આપીશ. આજે જ બન્યું છે, તો हम्म, પછી એ સાંભળીને તમે મને આની ઉપરથી પણ સમજાવજો કે દાદાશ્રી આમાં हम्म, એક વસ્તુ કે છે, એક લાઈન સમજવી છે. हम्म, પેલા આ વાંચજો, પછી આપણે વાત કરીએ આગળ. हम्म। દીપકભાઈ, મેં આપણે વોટ્સએપ કર્યું છે. એક મિનિટ. એનો રેફરન્સ શું છે? નવેમ્બર 2025 આ વર્ષનું, અને દાદાવાણી પેજ 21. એક મિનિટ. અમીબેન બોલજો ત્યાં સુધી, વાંધો નહીં એમાંથી. હા હા હા, હું વાંચું છું. હમ, હેડિંગ છે, કેવળ જ્ઞાન માટે કઈ કરવાનું. હમ. તો દાદાશ્રી કહે છે, ના એટલે જગત, એટલે એવું કેવળ જ્ઞાન માટે કઈ કરવાનું. હા, કેવળ જ્ઞાન માટે કઈ કરવાનું, ક્વેશ્ચન માર્ક છે, હમ, બરાબર. પ્રશ્ન આમ એટલે પ્રશ્ન કરતા નથી, ખાલી હેડિંગ છે. હા હા હા. તો દાદાશ્રીનું આમાં વાણી છે કે જગતના લોક કહે છે કેવળ જ્ઞાન કરવાની ચીજ છે, ના, એ તો જાણવાની ચીજ છે.
કરવાની ચીજ તો કુદરત ચલાવી રહી છે. કરવું એ જ ભ્રાંતિ છે. આ શક્તિ કેટલી જાહો જલાલીથી તમારા માટે કરી રહી છે. એ શક્તિ તો ઓળખો. આ તો વ્યવસ્થિત શક્તિનું કામ છે. આ કરો તે કરવા બેઠા. તેથી તો ભગવાન આમ કરીને બેઠા, પગે આમ પદ્માસન વાળીને આમ કરીને બેઠા. હે ભગવાન, આ તમે શું શીખવાડો છો? ત્યારે કહે, એ જ કર છાનો માનો, સહજ રીતે જ ચાલી રહ્યું છે. ડખો દખલ ના કરીશ, કે નથી ચલાવવું એવું ના બોલીશ. ચલાવવું છે એવું ના બોલીશ. શું કહે છે? ડખો દખલ કરીશ નહીં. ડખા વગરનું જગત છે આ જ્ઞાન આપ્યા પછી. જ્ઞાન લેતા પહેલા તો ડખો જ હતો બધો, પણ જ્ઞાન લીધા પછી કઈ પણ ડખો થયો તો આપણી વ્યવસ્થિત સમજવામાં ભૂલ થઈ રહી છે. પ્રોબ્લેમ વસ્તુ છે નહીં જગતમાં, પણ આપની સમજવામાં ભૂલ થઈ છે. ડખો કેમ થાય? અને થાય છે તો હિસાબ છે બધા. તમને બિલીફમાં તો આવી ગયું છે ને કે દાદાનું જ્ઞાન સાયન્ટિફિક છે, અક્રમ વિજ્ઞાન છે. આ તો જ્ઞાન સાયન્ટિફિક હોવું જોઈએ. આ તો ગમે તે માણસ ગમે તેવું ભણેલું હોય, મોટો સાયન્ટિસ્ટ હોય કે બીજો હોય, તોય પણ એને બધાને એક્સેપ્ટ થવું જ જોઈએ. અને ના કરે તો આપણે સમજીએ કે એનામાં કંઈક ગાફેલપણું છે, કંઈક ગફલત છે એમાં. સાયન્ટિસ્ટો હવ કબૂલ કરે. વિજ્ઞાન એટલે વિજ્ઞાન ચોખ્ખું, એની બિલીફમાં આવવું જ જોઈએ. બિલીફમાં આવશે એટલે અમે જાણ્યું કે આચરણમાં આવશે. એટલે આ જગત જેમ છે તેમ એક્ઝેક્ટ વ્યવસ્થિત જ છે. જે ચાલી રહ્યું છે તે જ કરેક્ટ છે. પણ કરેક્ટનેસમાં હજુ બુદ્ધિ બહુ કુદાકૂદ કરે છે ને, ત્યાં સુધી વ્યવસ્થિત સમજવા ના દે. આમાં જે બિલીફમાં દાદા આ બિલીફમાં આવશે એવું જ આચરણમાં આવશે જ. આ વાત બહુ સરસ લાગ્યું. અને ડખો કરીએ છે ને એ ડખા ઉપર બી થોડું પ્રકાશ પાડો કે હા. કે આજે આપણી અત્યાર સુધી જયારે જ્ઞાન નથી મળ્યું ત્યાં સુધી બિલીફ કઈ હતી? તો કે રોંગ બિલીફ હતી. અને હવે આપણને જ્ઞાન મળ્યું એટલે આ રાઈટ બિલીફ મળી. હા. તો કે હવે આ જે રાઈટ બિલીફ છે એ રાઈટ બિલીફ પ્રમાણે ચાલ્યા કરવાનું છે. હવે રાઈટ બિલીફમાં ચાલ્યા કરવાનું છે એટલે તમે કેવી રીતે ચાલી શકશો? તો કે જ્ઞાની પુરુષ જે સમજાવે છે કે જે કહેવા માંગે છે એ તમને જેમ છે તેમ સમજાશે, પણ એ સમજણ એ તમારી બિલીફમાં બેસી જશે. બરાબર છે. ખ્યાલ આવ્યો? હવે દાખલા તરીકે ડખો કરે છે એટલે કેવી રીતે કરે છે? તો કે જે જ્ઞાની પુરુષની સમજણ છે ને, એ સમજણને સમજવાની જગ્યાએ એ પ્રમાણે કરવા જાય છે. બરાબર છે. ખ્યાલ આવ્યો? તો કે સમજવાને બદલે કરવા જાય એટલે શું કહેવા માંગુ છું? કે હાથમાં લઈ લે છે એવું ને કરવાપણાને. હા, તો કે કોઈ પણ જગ્યાએ તમારે જે કઈ પણ તમારો સંજોગ બને છે ત્યાં તમારે વ્યવસ્થિત ને સમજવાનું છે, પણ વ્યવસ્થિત સમજીને બેસી નથી રહેવાનું. હવે તમે જો વ્યવસ્થિત સમજીને બેસી રહ્યા તો તમે વ્યવસ્થિત કરવા ગયા અને વ્યવસ્થિત સમજાયું તો તમે આ ભગવાન જેમ પદ્માસન વાળીને બેઠા છે ને એવા પદ્માસન વાળીને બેસી જશો. એટલે આમ બધું જ કરશો, પણ અંદર તમને પદ્માસન વળી જશે અંદરના ભાગમાં. એટલે શું થશે કે તમે ક્યાંય પણ કોઈ પણ ક્રિયાના કર્તા ભોગતા નહીં બનો. બરાબર. અને જ્ઞાની પુરુષે જે વાત કરી છે એ તમે સમજો ખરા, પણ સમજવાની સાથે સાથે જો કરવા જશો
તો એક વસ્તુની બદલે બીજી વસ્તુ થઈ જશે, એટલે ડખો ઉભો થઈ જશે. તમારે કરવાનું નથી, ફક્ત સમજવાનું છે. કરવાનું સમજવાના જગ્યા પર કરવા જઈએ છે એટલે હા, ડખો હવે થાય જે છે. કરવાનો જે ભાગ છે એ બહારના લોકોને તમને એમ જ લાગશે કે અમે આવું જ કરીએ છીએ ને આ કરે છે જ બરાબર છે. દાખલા તરીકે તમારું ખિસ્સું કપાઈ ગયું, આપણે જે જ્ઞાન આપે છે ત્યારે જે આજ્ઞા સમજાવે છે ને, ખ્યાલ આવ્યો? તો કે ખિસ્સું કપાઈ ગયું, તો કે ખિસ્સું કોણે આપ્યું? તો કે વ્યવસ્થિત શક્તિએ. ખ્યાલ આવ્યો? હવે વ્યવસ્થિત શક્તિ સમજવાનું છે ખરું, પણ એને માનીને બેસી નથી રહેવાનું. સમજવાનું ખરું છે, હા, માનીને બેસી નથી રહેવાનું. શું કરવાનું? તો કે નજીકનું જે પોલીસ સ્ટેશન આવે ત્યાં જવાનું અને તમારો રિપોર્ટ લખાવવાનો. બરાબર. ખ્યાલ આવ્યો? એટલે આખો જે વ્યવહાર છે એ આખો વ્યવહાર તમારો અમીબેનનો વ્યવહાર છે, એ અમીબેનનો વ્યવહાર પૂરેપૂરો કરવાનો છે. હા, એટલે અહીંયા હું આપને થોડું રોકાવું છું કે કરવાનો છે એ વ્યવહાર, પણ એ કરવા વાળો ભાગ પણ જુદો છે અને એ કરવામાં સહેજતા હોવી જોઈએ, એવું કહેવા માંગો છો? જે કરવાનું છે એ માનવાનું નથી. હા, એ તો ખ્યાલ આવી ગયો. અને જે માનવાનું છે એ કરવાનું નથી. જે માનવાનું છે કરવાનું, બરાબર છે. ખ્યાલ આવ્યો? એટલે કે જે અમીબેનનો વ્યવહાર છે એ અમીબેનનો વ્યવહાર પૂરેપૂરો કરવાનો છે, એમાં આખા ઊંડા ઉતરીને બધો જ વ્યવહાર કરવાનો છે. ખ્યાલ આવ્યો? એ તમે ઊંડા ઉતરશો, એમાં તમારો ઉપયોગ હશે તો જ એ વ્યવહાર તમારો પરફેક્ટ થશે. અને જે સમયે તમારો વ્યવહાર બને છે એ વ્યવહારમાં તમારો જેટલો ઉપયોગ છે, તમારું જે ચિત્ત છે એ કામમાં તમારું જે એકાગ્રતા છે એ જ તમને આત્મામાં રાખી શકશે. અને રાઈટ, બહુ સરસ. એટલે એ કેવી રીતે? તમારો જે વ્યવહાર છે એ વ્યવહારમાં તમારું જેટલું ચિત્ત છે, તમારું જેટલું ધ્યાન છે અને જે એ પરફેક્શન છે એ જ તમને આત્મામાં રાખી શકશે. એટલે શું? એટલે જ્યાં ઉપયોગ છે, એક્ઝેક્ટ ઉપયોગ છે સમજ સાથેનો. હા, તો કે તમારો જે વ્યવહાર છે, તમારો જે વ્યવહાર છે ત્યાં એ વ્યવહાર શેના લીધે આવ્યો છે? કે ક્યાંક ને ક્યાંક એક આખું એક તમારું જે ઋણાનુબંધ છે, તમારો જે હિસાબ છે, તમારું જે એની સાથેનું જે ચૂકવણી છે, ભોગવટો કે ચૂકવણી જે કહીએ. હા, ભોગવટો નહીં, ભોગવટો નહીં, ભોગવટો નહીં. ભોગવટો તો જ્યાં સુધી અહંકાર હોય ત્યાં સુધી જ ભોગવટો હોય. હવે અહંકાર ના રહ્યો. ઓકે. ખ્યાલ આવ્યો? કે જ્યાં સુધી તમારે એ ચૂકવણી છે, જ્યાં સુધી તમારો એની સાથે હિસાબ છે, ત્યાં સુધી એ જેટલું તમે એનું એક જાગૃતિપૂર્વક ઉપયોગપૂર્વક એ કર્યો તો જ તમે એ વ્યવહારમાંથી કે તમે તમારા હિસાબમાંથી મુક્ત થઈ શકશો, તો જ તમે આત્મામાં આવી શકશો. અને અત્યારે શું થાય છે કે આપણે કોઈ પણ વ્યવહાર આવે ને એટલે એ વ્યવહારમાં તમને સમજો કે સત્સંગનું મહત્વ છે, આત્માનું મહત્વ છે, તો ઘણી બધી વખત ઘણા બધા વ્યવહારોમાં આપણે એક જાગૃતિ કે એટલો ઉપયોગ નથી રહેતો કે હવે આ ક્યાં આવ્યું. કરવાપણા વાળો બોજો આવી જાય છે. એના તિરસ્કાર સાથે આપણે વ્યવહાર કરીએ છીએ કે આ ક્યાં આવ્યું, મારે આ ક્યાં કરવું પડ્યું. હવે તમે આખી તમારી ફરજ છે કે જવાબદારી છે, દેખીતી રીતે આખી તમે પૂરેપૂરી બજાવો છો. ખ્યાલ આવ્યો? પણ તમે એ પૂરેપૂરી બજાવતા હોવા છતાં પણ એમાંથી મુક્ત નહીં થઈ શકો. ખ્યાલ આવ્યો? કારણ કે તમે જ્ઞાનને કરવામાં લઈ ગયા છો, તો તમારી જેટલી ફરજ ને જવાબદારીઓ છે એમાં તમે જ્ઞાનને કરવા માટે લઈ ગયા છો, એટલે તમને એ જે ફરજ ને જવાબદારીઓમાં એક તિરસ્કાર કે અભાવ ઉભો રહેશે.
બરાબર છે. ખ્યાલ આવ્યો? અને એ અભાવ કે તિરસ્કાર ઉભો રહેશે તો હમ. તમારે જે યથાર્થ પોતાના સ્વરૂપમાં આવવાનું છે એ હમ. ભાગ કાચો પડશે. હમ. ખ્યાલ આવ્યો? એટલે આવી રીતે ડખો થઈ જાય છે. ડખો છે. હમ. એટલે ભૂતકાળને છે ને વર્તમાનમાં ખેંચાઈને લાવીએ છે કે એ આવી જાય છે? ખ્યાલ ના આવ્યો, શું કહેવા માંગો છો? ભૂતકાળ જે થઈ જાય છે એને આપણે વર્તમાનમાં એટલે દાદાએ કીધું કે બન્યું તે વ્યવસ્થિત, બની ગયું તે ન્યાય, અને બધું બની ગયું પછી વ્યવસ્થિત આપણે કહીને એ વ્યવહારને ઊંચો મૂકી દેવાનો, રાઈટ? તો એ વ્યવહારને પાછું વાગોળી કે યાદ કરીને આપણે વર્તમાનમાં લાવીએ છીએ કે પછી એ આવે છે? આ તો કે એ જ્યાં સુધી તમને એ વ્યવહારનું સમાધાન નથી થયું ને, અથવા એના આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન નથી થયા, ત્યાં સુધી એ તમને યાદ આયા કરશે. હા, એટલે આલોચના, પ્રતિક્રમણ તો અતિક્રમણ થયું હોય ત્યારે જ ને, નહીં તો પછી આ વ્યવહારને એક્ઝેક્ટ વ્યવસ્થિત શક્તિએ જ કર્યું છે એવું એક્ઝેક્ટનેસમાં નથી, બિલીફમાં બેસ્યું એટલે પાછું એ આવ્યું વર્તમાનમાં આપણને હેરાન કરવા આવ્યું, તો કે એવું થઈ શકે? અમુક સંજોગોમાં તમે વ્યવસ્થિત કરીને અમુક તમે મૂકો છો, છતાં પણ અમુક વ્યવહારમાં કેવું બનશે કે પૃથ્થકરણ નથી થતું એવું? તો કે તમને વારે ઘડીએ તમે વ્યવસ્થિત ને મૂક્યું હશે પણ છતાં પણ એ વસ્તુ યાદ આવશે. અચ્છા. ખ્યાલ આવ્યો? હવે જો તમને યાદ આવે છે તો શું છે, તો કે તમે એને હજી વ્યવસ્થિત સમજ્યા નથી. હા, બરાબર છે. એટલે હવે એ વ્યવસ્થિત નું તમે મૂકો છો ખરા કે આ વ્યવસ્થિત શક્તિ એ કરાવડાયું, પણ ક્યાંક ને ક્યાંક એની સાથે જે એના જે વિચારો આવે છે ને કે આણે આમ કર્યું, આણે આમ કર્યું, તો તમને તમારે વ્યવસ્થિત સમજવાની સાથે સાથે એના પ્રતિક્રમણની જરૂર પડે છે. અચ્છા, ઓકે. હા, અને એ પ્રતિક્રમણ થશે તો પછી હવે એ યાદ આવતું બંધ થઈ જશે. એટલે સંજોગોને પ્રતિક્રમણ કરવાના એમ? જે યાદ આવે છે એનું. હા, એટલે જે સંજોગ યાદ આવે, ભલે ત્યાં આપણે કઈ એવું દુઃખ વાળો બે જ વસ્તુ યાદ આવે, પ્રસંગ થયો હોય તો પણ ઓકે, બે જ વસ્તુ યાદ આવે. એક રાગનો સંજોગ હોય એ યાદ આવે અને એક દ્વેષનો સંજોગ હોય એ યાદ આવે. બરાબર. એટલે ત્યાં પ્રતિક્રમણ કરીને આપણે ચોખ્ખું કરી દેવાનું. ઓકે. એટલે ત્યાં અમુક સંજોગોમાં જે યાદ આવે છે તો ત્યાં એ વસ્તુ સમજવાની છે કે આ રિલેટિવ છે, હું શુદ્ધાત્મા છું. આ રિલેટિવ છે, હું શુદ્ધાત્મા છું. બરાબર છે. ચાલો. અને આખો રિલેટિવ ભાગ છે એ વ્યવસ્થિત શક્તિના તાબામાં છે. બરાબર. આ હાજર રહેવું જોઈએ, રાઈટ? હા, તો કે આ વસ્તુ બનશે અને એને આધારે તમારું પ્રતિક્રમણ થશે, તો પછી યથાર્થ પ્રતિક્રમણ થશે, પછી એ યાદ આવતું બંધ થશે. ચલાવો. નહીતર તમને એ કાં તો રાગનો સંજોગ હશે તો યાદ આવશે, દ્વેષનો સંજોગ હશે યાદ આવશે. તો કે આ રાગનો સંજોગ છે એ ભેગું કરનાર વ્યવસ્થિત શક્તિ છે. ચલાવો. અને વ્યવસ્થિત આખું રિલેટિવ ભાગ છે અને રિલેટિવ ભાગને આખું ચલાવનાર વ્યવસ્થિત શક્તિ છે, હું શુદ્ધાત્મા છું. તો કે રાગના સંજોગમાં કે દ્વેષના સંજોગમાં જેટલું તમને યાદ આવે ત્યાં સમજવાનું કે હજી આ જે સમજણ તો આપણે મૂકીએ છીએ કે રિલેટિવ છે, હું શુદ્ધાત્મા છું અને વ્યવસ્થિત શક્તિ ચલાવે છે, પણ એની સાથે સાથે એના આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન પણ જરૂરી બને છે. ઓકે, રાઈટ. અને આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન થશે પછી એ યાદ આવતું બંધ થઈ જશે. બરાબર. એટલે
આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન થાય એટલે આપણને ઈ ભૂલ તરીકે સમજાય કે આ ભલે જે બી છે ઈ ભૂલ જ છે અને ના આપણે ભૂલ આ છે, નથી. ના ભૂલ છે એવી રીતે નહીં હમ કે હજી યાદ આવે છે એટલે હમ. હજી આજ્ઞા ચૂક્યા છે આપણે. હા, આજ્ઞા ચૂક્યા છે, રાઈટ. તો એનું એટલે પણ એટલે પ્રતિક્રમણ થાય, આપણે બરાબર આજ્ઞા છે. ભંગના પ્રતિક્રમણ કરીએ છીએ હવે. હા, આજ્ઞા ભંગના પ્રતિક્રમણ, બહુ સરસ, રાઈટ રાઈટ રાઈટ. હમ ખ્યાલ આવ્યો? રાઈટ. હવે હા હવે આપણા જેટલા પ્રતિક્રમણ રહ્યા ને એ હા, આમ આજ્ઞા ભંગના. વ્યવહારથી આપણે કહી શકીએ કે આ હમ ભૂલો થઈ છે એના પ્રતિક્રમણ કરીએ છીએ, આ ભૂલો થઈ છે એના હમ પ્રતિક્રમણ કરીએ છીએ. પણ હવે જ્ઞાન લીધા પછી આપણા પ્રતિક્રમણો આજ્ઞા ભંગના પ્રતિક્રમણ રહ્યા. બહુ આપણે સરસ. વ્યવહારથી બોલી શકાય હમ કે આ ભૂલ થઈ છે, આ ભૂલ થઈ છે, આ ભૂલ થઈ છે. પણ હમ હમ ખરેખર આપણા જે હવે પ્રતિક્રમણ આપણે કરવાના છે તો અહીંયા હું હમ આજ્ઞા ચૂકી ગયો, વ્યવસ્થિત મને સમજાયું નહીં અને હમ એના હું આ પ્રતિક્રમણ કરું છું. એ સમજણ સાથે હમ પ્રતિક્રમણ કરવાનું છે. ભલે તમે ભૂલની માફી માંગો પણ હમ અંદર તમારે સમજવાનું છે કે આ હું ભૂલની માફી માંગુ છું પણ હમ. એ વ્યવહારથી માફી માંગુ છું, પણ નિશ્ચયથી એના આજ્ઞા ભંગના પ્રતિક્રમણ થયા છે કરું છું એ હા, નિશ્ચયથી છે. અને રાઈટ ભૂલના રાઈટ રાઈટ. પ્રતિક્રમણ કરો છો એ વ્યવહારથી પ્રતિક્રમણ કરો છો. હમ અને બરાબર છે. આજ્ઞાભંગ થાય છે એ તમારું નિશ્ચય પ્રતિક્રમણ થયું. એટલે આજ્ઞાભંગના પ્રતિક્રમણ પર બહુ ફોકસ રાખવા જેવું છે. મને અત્યારે એવું દેખાય છે કે ફોકસ એ નહીં, એ બહુ નહીં એટલે ફોકસ. હા, ફોકસ એટલે ખાલી આ કે સમજવાનું છે. ત્યાં સમજવાનું વધારે કે આજ્ઞાભંગનું જે પ્રતિક્રમણ છે એને સાઈડમાં મૂકીને જે ભૂલના પ્રતિક્રમણ છે એના પાછળ લાગી જઈએ છે અને પછી શું થાય છે કે આજ્ઞા ચુકાઈ ગઈ એના પાછળનું જે જવાનું હોય ને, જે તારણ કાઢવાનું એ રહી જાય છે. એ રહી જાય છે. રહી જાય છે, કરેક્ટ. એટલે આ બહુ સરસ વાત કરી તમે. મને આજે કે કનુ દાદાના સત્સંગમાં પણ આ વાક્ય બહુ જ આવતું હતું કે હા, હવે મહાત્માઓને ખાલી આજ્ઞા અને પ્રતિક્રમણ, આજ્ઞાના પ્રતિક્રમણ અને આજ્ઞા ધર્મ, બસ આજ બે રહ્યા. એટલે હા, એટલે આજે બહુ ફરી રિવાઇઝ થયું. એટલે હું છે ને એક દાખલો આપું, રેખાબેન સાથેનો દાખલો આપું છું. અત્યારે રેખાબેન બેઠા છે ટ્રેનમાં. એ પ્રસંગથી મારે વ્યવસ્થિત શક્તિ એક્ઝેક્ટ સમજવું છે. એમનું છે ને ફ્લાઇટ કેન્સલ થઈ ગઈ, બરાબર. અત્યારે પેલું ઇન્ડિગો વાળાનું લફડું છે ને એમાં. તો એમને ફ્લાઇટ કેન્સલ થઈ ગઈ. પછી એમને એમના એજન્ટને એને બધાને ફોન કર્યા કે ભાઈ મને આ ટ્રેન જોઈએ છે, અર્જન્ટ જેવું છે, અર્જન્ટ જેવું છે. તો કોઈ મળતી નહોતી. એમાં 2-4 મહાત્માઓએ કીધું અમારી સાથે આવી જાઓ, અમારી સાથે આવી જાઓ, આપણે એડજસ્ટ કરી લેશું, આપણે એડજસ્ટ કરી લેશું. તો એમાં ઈ કન્ફ્યુઝન હતા, અમે શું કરું. મેં કીધું શું કરું, પછી મેં કીધું ઉભા રહો, હું મારા દીકરાને પૂછું છું, એ કઈ બુકિંગ કરી આપે. તો એટલે બધા સંજોગો, બધા પ્રયત્ન કર્યા, બરાબર, બધી એંગલથી. અને 2 જગ્યાથી એવા ઓફર પણ આવ્યા કે અમારી સાથે આવી જાઓ, અમારી સાથે આવી જાઓ. તો કે શું કરું. તો આ બધું ગળમટલ, અમે શિબિરમાં આવ્યા હતા ને, તો આ થતું હતું. પછી અંતે શું થયું કે એમને એજન્ટ થ્રુ ટિકિટ કઢાવી દીધી. મને કે મેં આ ટિકિટ કઢાવી દીધી. પણ એમાં શું થયું કે મારા ઘરેથી મારા દીકરાએ કીધું કે આ ટ્રેન કેમ લીધી, આ તો બહુ કલાક લેશે, બહુ લેટ પહોંચાડશે. અને પછી એમને જયારે બધું એનું સ્ટેટસ જોયું તો એ ઓલરેડી 5 કલાકની ટ્રેન લેટ હતી. તો કે તમે બહુ આમાં હેરાન થઈ જશો, એક તો બેગ બધું હતું અને એકલા પાછા. એટલે આ બધા વિચારો બધા થતા હતા. પછી એ થઈ ગયું. પછી અંતે ફાઇનલ થયું કે ઘરે અહીંયા આવી ગયા. મેં કીધું ચલો આવો ઘરે, સવારે એ ટ્રેનમાં વયા જશો. તો જેમ ખબર પડી ને સવારે કે એ ટ્રેન તો 5 કલાક લેટ છે, બરોબર. એટલે મેં અમારે ઘરેથી કીધું કે ચલો આપણે સ્ટેશન વયા જઈએ 7 વાગે, 6 વાગે. જે ટ્રેન મળશે ને એમાં ટીસી ને પૈસા ખવડાવીને તમને બેસાડી દેશું. તો એ થયું. તો ટીસી ગોત્યા, 1 ટ્રેન ગઈ, 2 ટ્રેન ગઈ, કોઈ ટીસી ના મળે. ત્રીજું ટ્રેનમાં ટીસી નીકળ્યા તો એટલામાં એક કુલી કોઈ સામેથી આવ્યો. તો એને પૂછ્યું, તો કુલી કે ભાઈ, હવે એને ખબર પડી ગઈ કે ભાઈ આ તો બહુ ઇમરજન્સી વાળા છે, તો લાવો જે મન થશે આપી દેશે એમ. તો એમને ડિમાન્ડ કરી કે ભાઈ અમને 1300-1400 રૂપિયા જોશે કરીને. તો એ પણ કરી આપ્યું.
અને પછી અંદર જઈને પણ થોડુંક કન્ફ્યુઝન થઈ ગયું કે ભાઈ 8 નંબર નહોતી, ટીસીએ 9 નંબરને આપી દીધું. એટલે આમ એટલું બધું એક તો એમને એકલા મોકલવાના, એટલે અમે લોકો સ્ટેશને ગયા. પછી બધું થઈ ગયું, એ ગયા, ટ્રેનમાં બેસ્યા. પછી હું ઘરે આવી, રસ્તામાં હતી ને એટલે હું આખું પૃથ્થકરણ કરતી હતી કે આખું સંજોગો કેવા બધા વ્યવસ્થિત, મારો એમના સાથેનો હિસાબ, મારે એમની સાથે સવારે 4 વાગે 5 વાગે ઉઠીને જવાનું, એમને આવી રીતે બધા જગ્યાએથી ના આમાં અમે આવ્યું બેન ખાસ એટલે છે ને મારે એક વસ્તુ, એટલે ડખો મારે એ સમજવું હતું કે હા, અમે એટલે પછી આમાં એવું એક વિચારતા હતા. એક મિનિટ મિનિટ મારો પ્રશ્ન એક આમાં એડ કરું પછી મને બધું સમજાવજો. તમારા પ્રશ્ન માટે કહું છું કે હા અત્યારે દાખલા તરીકે રેખાબેનની વાત કરતા તમે તમારો સંજોગ એટલે તમને જે વિચારો આવ્યા અને તમને હા, અસર થઈ એ જ વાત કરતા. હું ત્યાં જ આવતી હતી એટલે તમે સ્ટોપ કર્યું મને. હું ત્યાં જ આવતી હતી કે હું રસ્તામાં આવીને તો મને એ જ આ પ્રસંગથી મારે સમજવું હતું કે પછી હું ઘરે આવીને શું છે કે એમને આવું કર્યું હોત તો, કે આમાં ગયા હોત તો, આમ કરી દીધું હોત તો, આ ટ્રેન ના લીધી હોત તો મેં પછી અમી સાથે વાત કરી કે એમનું વ્યવસ્થિત હતું અને આવી રીતે જ જવાનું હતું, પણ આમાં વિચાર આવ્યો ને આ જે તારા વિકલ્પ તું લઈને આવી એટલે આ બુદ્ધિના ડખા થયા. તો એનું મતલબ તું એક બાજુ કહે છે કે વ્યવસ્થિત છે ને પાછું તું કહે છે કે આવું કર્યું હોત તો. એટલે મેં કીધું તો એટલે એમને પાછું હું અત્યારે દાદાવાણી ખોલી ને તો એનામાં આ ટોપિક આવ્યું. એટલે મેં એવું પૂછ્યું તમને. મને આ દાખલાથી મારા પોતાના માટે સમજવું હતું. હું એમ નથી કહેતી કે મારે એમના માટે સમજવું છે. ખ્યાલ આવ્યું ને તમને? હા. તો કે આ તમને જે અંદર થયું ને, તો કે તમારો જે વ્યવહાર છે એ એટલે આપણા વ્યવહારમાં જે આગળ જે બધી વસ્તુઓ બને છે ને, સામાન્ય રીતે કોઈ પણ એક વ્યવહાર આવ્યો, એ વ્યવહારમાં કઈ પણ વસ્તુ બની, દાખલા તરીકે તમારી સામે આવ્યું કે ભાઈ આ મને ટિકિટ નથી મળતી, તો તમારે તમારો એક રોલ છે ઓપ્શનનો, એ તમારે બતાવવાનો રહે છે. તમારો રોલ કેટલો રહે છે કે ઓપ્શન બતાવવાનો. પણ આપણને કેવું થાય છે કે એ ઓપ્શન બતાવવાની સાથે સાથે એ આ પ્રમાણે કરે તો સારું, આ પ્રમાણે કરે તો સારું, આ પ્રમાણે કરે તો સારું. ખ્યાલ આવ્યો? એટલે કરાવવામાં જઈએ છે. ખ્યાલ આવ્યો? એટલે એની અસરો થાય છે. અસર તો નહીં થાય એટલી બધી, પણ ખાલી બસ એમ કે બુદ્ધિ શાંત કેમ ના થઈ ગઈ જ્યારે એમને જ્ઞાન પીરસી દીધું આપણે બુદ્ધિને, તો બુદ્ધિએ એક્સેપ્ટ નહીં કર્યું અને હજી ઓપ્શન ગોતવા ગઈ. હા. તો કે સામાન્ય રીતે આપણે કાં તો કરવાના ભાગમાં હોઈએ છીએ, કાં તો કરાવવાના ભાગમાં હોઈએ છીએ, કાં તો અનુમોદનના ભાગમાં હોઈએ છીએ. આ 3 જ વસ્તુ છે. કરવું, કરાવડાવવું અને અનુમોદવું. રાઈટ. ચાલો, એટલે આ જે કરવું ભાગ છે, કરાવવો ભાગ છે કે અનુમોદનનો ભાગ છે, એ શેને આધારે છે? તો કે જે વ્યવસ્થિત શક્તિ જે કરી રહી છે એમાં ક્યાંક ને ક્યાંક આપણો ડખો ઉભો થાય છે. તો કે ડખો કેવી રીતે ઉભો થાય છે? તો કે તમારે કરવાનું છે, પણ કેટલું કરવાનું છે એ સમજવાનું છે. કરાવવાનું છે તમારે, તો કેટલે સુધી કરાવવાનું છે? કોઈ વસ્તુમાં અનુમોદન આપવાનું છે, તો કેટલે સુધી અનુમોદન આપવાનું છે? તો કે સહજ રીતે, હા, 1-2 વાર. હા, રાઈટ. વ્યવસ્થિત શક્તિની સમજણ સાથે આ 3 કામ કરવાના છે. કરવાનું છે ખરું, કરાવવાનું છે ખરું, અનુમોદન આપવાનું છે. ખ્યાલ આવ્યો? પણ કરવું, કરાવવું કે અનુમોદવું એનો બેઝ શું છે? તો કે એક વ્યવસ્થિત શક્તિની સમજણ સાથે આ વ્યવહાર કરવાનો છે. હા, હિસાબ. રાઈટ. વ્યવસ્થિત શક્તિ. તમારા કરવાના ભાગમાં, તમારા કરાવવાના ભાગમાં કે તમારા અનુમોદનના ભાગમાં જેટલો વ્યવસ્થિત શક્તિની સમજણ સાથે આ 3 વસ્તુ થશે, તો એ તમને કામમાં લાગશે અને સામેવાળાને કામમાં લાગશે. અને વ્યવસ્થિત શક્તિની સમજણ નહીં હોય તો ક્યાંક ને ક્યાંક તમે કરવા જશો એમાં ઇમોશનલ પણ હશે, કરાવવા જશો એમાં પણ ઇમોશનલ પણ હશે, અને અનુમોદન આપશો એમાં પણ ઇમોશનલ પણ હશે. એટલે તમારું જે ઇમોશનલ પણ છે
એ આખું નોર્મલ કરવું હોય તો આ વ્યવસ્થિત શક્તિની સમજણ છે. દાદા ભગવાનને એરપોર્ટ ઉપર સાયન્ટિસ્ટે પ્રશ્ન પૂછ્યો, વોટ ઇઝ ધ નોર્માલિટી ઓફ ધીસ વર્લ્ડ? ના, વોટ ઇઝ ધ એસેન્સ ઓફ ધી વર્લ્ડ? તો દાદા ભગવાને શું કીધું? નોર્માલિટી. કમ ટુ નોર્મલ. એબવ નોર્મલ ઇઝ ધી પોઈઝન, બિલો નોર્મલ ઇઝ ધી પોઈઝન, કમ ટુ નોર્મલ. ખ્યાલ આવ્યો? તો કે તો કે આ નોર્માલિટી કેટલી બધી મોટી વસ્તુ છે કે નોર્માલિટી એટલે આ વ્યવસ્થિતની સમજણ છે ને, એનાથી તમારી આખી નોર્માલિટી થાય છે. એટલે નોર્માલિટી થી તમારા જે આગળ કર્મ છે, ખ્યાલ આવ્યો? એ જ બધા અટકી જાય છે. એટલે તમારો જે પૂર્ણાહુતિ જે તમારે પૂરી કરવાની છે, એના માટે બહુ મોટી આ જે સમજણ છે, વ્યવસ્થિત શક્તિની સમજણ, એ આખું તમારું આગળ વધતું જે કર્મો આગળ વધે છે, એ આખા વધતા અટકાવી દે છે. કારણ કે તમે નોર્મલ થઈ ગયા, એટલે તમારું સહજ થઈ ગયા. સહજ થઈ ગયા એટલે આખો તમારો ડખો જે હતો એ જ નીકળી ગયો. એટલે આ જે એબનોર્મલ થાય છે ને, એને ડખો કહેવાય છે. કરેક્ટ. હા, એબનોર્માલિટી ને ડખો કીધો છે. બિલો અને અબાઉ જાય નોર્માલિટી ની ઉપર. રાઈટ. એટલે ખ્યાલ આવ્યો તમારા વ્યવહારમાં ક્યાં તમારે ડખો થયો? ખ્યાલ આવી ગયો, પકડાઈ ગયું. અને તમે એ તરત તમારા દાદા વાણી વાંચવાનું પણ આવ્યું. હા, ને તરત મને આવ્યું પાછું. હા, ખ્યાલ આવ્યો? આ વસ્તુ ડખો આવી રીતે થાય છે. કરવું, કરાવવું ને અનુમોદનના ભાગમાં આપણો જે વ્યવહાર એબવ નોર્મલ, બિલો નોર્મલ થાય છે. કેમ? તો કે ત્યાં વ્યવસ્થિત શક્તિ જે દાદા ભગવાને આપેલું જે જ્ઞાન છે, એ સમજવાનું જેટલું કાચું પડે છે, એટલું એ એબનોર્મલ થાય છે. બરાબર છે, બરાબર છે. જેમ જેમ સમજાય છે, એમ નોર્માલિટીમાં આવતો જાય છે. નોર્માલિટીમાં આવતો જાય છે. હા, એટલે આપણે શું થઈ જાય છે કે એ સંજોગને કે વ્યક્તિને કે જે પ્રસંગ બન્યો છે, આપણે એને એક્સેપ્ટ કરી લઈએ છીએ અને એને આપણે પચાવી લીધું છે એ સંજોગને, એવું કહેવાય. હા ને? ના, એટલે કોઈ પણ સંજોગ બન્યો છે, એમાં તમારો વ્યવહાર કેટલો છે ને, એ જ સમજવાનું છે. ઓકે, ઓકે, રાઈટ. હા, ખ્યાલ આવે? તમારી ફરજનો ભાગ કેટલો છે? સામાન્ય રીતે આપણા ભાગમાં કેવું થાય છે, આપણા બધાના ભાગમાં, તો કે કાં તો ફરજનો ભાગ જે છે ને, એના કરતા વધારે બજાવી દઈએ છે. એટલે જ્યાં રાગનો હિસાબ છે, ત્યાં ફરજ છે એના કરતા વધારે બજાવી દઈએ છે. અને જ્યાં દ્વેષનો હિસાબ છે, ત્યાં ફરજ જે છે એ પૂરી નથી કરતા. ઓવર થઈ જાય છે બધું. એટલે શું થાય છે કે એ તમારો જ્યાં રાગ દ્વેષનો હિસાબ છે, ત્યાં તમારે આપણે સમજવાનું છે કે ક્યાંક ને ક્યાંક મારે આજે નોર્માલિટીના બહાર ભાગમાં જઉં છું, એનાથી એક આખો આ ડખો ઉભો થઈ જાય છે. અને એમાંથી આખું કેટલું બધું લાંબુ થઈ જાય છે કે જે પછી હાથમાં જ ના આવે, કઈ સમજાય જ નહીં, એટલે સુધી પહોંચી જાય. ભાઈ, બરાબર છે. આખી તમારી જે લગામ છે, એ આખી લગામ જ ચૂકી જાય. એટલે ક્યાંના ક્યાં પહોંચી જાય, શું થવાનું બદલે શું થઈ જાય. બરાબર છે. સત્સંગ તો સત્સંગની જગ્યા પર જ રહે, એના બદલે ક્યાંથી ક્યાંનું ક્યાં બની જાય. અમીબેન, અવાજ જતો રહ્યો. અમીબેન ક્યાં ગયા? અમીબેન? હા, છું. સોરી. હરિનંદન, ખ્યાલ આવ્યો ને અમીબેન? આખો ડખો વસ્તુ સમજાય ને? બહુ સરસ. અને નોર્માલિટી ની પણ વાત સમજાઈ ગઈ કે આ ડખો કેમ થાય છે, અને વ્યવસ્થિત શક્તિ
સમજાવવામાં શું કચાશ છે એ પણ મને ખ્યાલ આવી ગયું. અને તમે જે આગળની વાત કરી એ પણ મને આજે બહુ સરસ સમજમાં આવ્યું કે આજ્ઞા ભંગ થવાના પ્રતિક્રમણ ખપે છે. વ્યવહારમાં જે ભૂલ થાય છે એના તો પ્રતિક્રમણ થાય, પણ આજ્ઞા ભંગ થઈ તો પછી આ પ્રતિક્રમણ કરવા પડ્યા વ્યવહારમાં. બરોબર છે. એટલે આ પ્રગતિ માટે બહુ સરસ છે કે બહુ જાગૃતિ માંગે છે અને એની પાછળ પુરુષાર્થ અમે કરશું જ. બહુ સરસ. અને ગઈકાલે અમારે જે શિબિર હતી ને, તો આપનું પણ થોડું મને મંતવ્ય સાંભળવું છે કે આપ પરાક્રમને કેવી રીતે લેવા માંગો છો? અમને જે પુરુષાર્થ કરાવ્યા હમણાં શિબિરમાં એ તો બધા રેગ્યુલર થાય જ છે ઘરે પણ, અને થોડુંક વિશેષ સમજાવ્યું. પણ અમને કીધું છે કે હવે પરાક્રમ સુધીને આપણે તો આપ પરાક્રમને કેવી રીતે લો છો અને અમને અનુભવ આપો. તો કે સામાન્ય રીતે આપણો જે પુરુષાર્થ છે એ પુરુષાર્થમાં કેવું બને છે કે આપણને સમજાય છે તો ખરું, પણ પરાક્રમનો ભાગ ક્યારે બને છે કે જ્યારે એવો એક સંજોગ આવે છે અને એ સંજોગમાં પોતાની જે બિલીફ છે, જે દ્રઢ બિલીફ થયેલી છે, એ દ્રઢ બિલીફની સામે એ પોતાની જે સમજણ છે એ સમજણને આધારે આખો એનો એક વ્યવહાર બને, ત્યારે એક આખું એક પરાક્રમ બને છે. આપ દાખલો આપીને સમજાવો. હવે એક વસ્તુ હું દાખલો આપું એના કરતા તમે મને જરાક સમજાવો કે તમે પરાક્રમને કેવી રીતે સમજો છો, તો પછી સમજાવી શકાશે. અમે પરાક્રમના ભાગમાં તો કે જે બહુ તપ આવ્યું હોય ને, કે કોઈ વ્યવહારમાં આમ કે ભાઈ હવે સહન નથી થતું, તો પછી એકદમ દાદાને પ્રાર્થના મૂકીને કે દાદા હવે આ ફાઇલ સંભાવે નિકાલ જ કરવો છે, પણ એમાં પણ હજી સમજ ગૂંચવણ થાય છે, તો પછી અંદરથી મૌન થઈ જઈએ છે અને વાણીનું થી ધ્યાન રાખીએ છીએ કે ભાઈ વાણી કઈ પણ રીતે એવી ના નીકળવી જોઈએ કે જે વાદ ઉપર વિવાદ થઈ જાય અને એ આખી બાજી જ બગડી જાય. તો ત્યાં પરાક્રમ માટે એક બહુ મોટો હેન્ડલ ઘણા એવા પ્રસંગમાં મારવો પડે છે કે કઈ બોમ્બ મોટું ના ફૂટે એના પહેલા જ આપણે એને સમાવી દઈએ કે દાદાની કઈ વાક્ય કે દાદાના કઈ આજ્ઞા કે દાદાનું કઈ સમજ માટે થોડું એને ઠારી દઈએ છે. અવાજ જતો રહ્યો. હા, ફોન આવે છે એટલે. કઈ વાંધો નહીં. એટલે આ દરેક આપણને જેટલી આજ્ઞા આપી છે ને, એ આજ્ઞાની અંદર એક પરાક્રમ ભાવ ત્યારે આખો એ ઉભો થાય છે. આવે છે ને, મારો અવાજ આવે છે ને? આવે છે. કારણ કે મને પાછો કઈક બીજો અવાજ થોડો સંભળાયો એટલે જોડે. મને 1 મિનિટ, ફોન બહુ ખબર નહીં કન્ટિન્યુ આવે છે, હું લઉં. હા, લઈ લો. હર્ષભાઈ, બીજા કોઈનો પ્રશ્ન હોય તો વચ્ચે લઈ લેજો. હા, પણ હમણાં કોઈનો હાથ ઊંચો નહીં. કોઈનો પ્રશ્ન હોય તો હાથ ઊંચો કરજો, રહેશે. કોઈનો પ્રશ્ન છે બીજાનો? તો કોઈનો છે નહીં. હા, વાંધો નહીં. તો હું પૂછી લઉં એક? હા, પૂછો. હમણાં શિબિરમાં અમે ગયા હતા ને, તો એક બુક આપી અમે, પુરુષાર્થના પ્રયોગો. તો એમાં અંતસ્કરણને જોવું એટલે મેં વાંચ્યું છે થોડું, પણ સમજાવ્યું એટલે અંતસ્કરણને જોવું કેવી રીતે એ ખબર નથી. એ પુસ્તકમાં આપ્યું હશે, તમે વાંચ્યું હશે ને? હા, થોડું વાંચ્યું હતું કે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર હોય, એટલી જ ખબર છે, પણ આગળ ખબર નથી શું હોય. તો કે અંતસ્કરણને જોવું એટલે તમારા જે મનમાં જે વિચારો આવે છે, તો કે એમાં મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર 4 વસ્તુ કામ કરે છે. બરાબર છે. હા, ખ્યાલ આવ્યો? તો કે આપણે ક્યાંક ને ક્યાંક આપણા કંઈક ને કંઈક વ્યવહાર બને છે, એમાં
આપણું જે અંતસ્કરણ છે એનો જે આખો ઉપયોગ છે હમ એને આધારે કર્મનું બંધન છે. અચ્છા, ઓકે. ખ્યાલ આવ્યો? કે હમ આખું અંતસ્કરણ તમે દાખલા તરીકે કોઈને દાન આપો છો, હમ ખ્યાલ આવ્યો? પણ હા, અંદર તમને અંતસ્કરણમાં અંદર શું ચાલે છે, મનમાં શું છે કે આ તો દાન મને આપવાનું કીધું છે એટલે હું આપું છું, પણ એને અપાય જ નહીં. એવું બધું ચાલે, હા, ચાલ્યા કરે. ખ્યાલ આવ્યો? તો તમારે આ ત્યાં અંતસ્કરણ, તમારો જે એક વ્યવહાર છે એ હમ વ્યવહારની સાથે સાથે તમારું જે અંતસ્કરણ છે એ એ દેખાવું એ બહુ મોટો પુરુષાર્થ છે. અચ્છા. ખ્યાલ આવ્યો? તમને એમ લાગે છે કે હું દાખલા તરીકે તમે મા બાપની સેવા કરો છો, હમ ખ્યાલ આવ્યો? હવે દેખી રીતે તમને બધા જ એમ કહેશે કે બહુ સારી કરે છે, બહુ સારી સેવા કરે છે, બહુ સારી સેવા કરે છે, હા, બહુ કે ખ્યાલ આવ્યો? પણ તમે અંતસ્કરણ તમારું અંદર, એટલે એક આખી દાન જ પકડાય અંતસ્કરણથી. હા. તો કે દાન જ શું છે? દાખલા તરીકે તમે કોઈ પણ વ્યવહાર કરો છો અને કોઈ વ્યક્તિ તમને સારું કે છે હમ કે આ તું મા બાપની સેવા કરે છે, બહુ સારું છે, બહુ સારું છે, તો એ ગમે કે ના ગમે? ગમે ને, બહુ ગમે તો. ખ્યાલ આવ્યો? પછી કોઈ વ્યક્તિ એમ કે તું આ બરાબર કરતો નથી, તો એની હમ અસર થાય કે ના થાય? થાય થાય, કે કેમ આવું કે છે એવું. તો તમે દેખીતી રીતે મા બાપની સેવા કરો છો, હમ પણ અંતસ્કરણ તમારું જો અસર પામે છે એનો મતલબ એવો થાય કે તમે તમારા મા બાપ માટે એ સેવા નથી કરતા, પણ એ લોકોને બતાવવા માટે સેવા કરો છો. લોકોને બતાવવા માટે. હા, આટલી મોટી વસ્તુ છે અંતસ્કરણ. હા, તમારી દાન જ ખબર પડે. તો આને જોયા કરવાનું ખાલી. હે? આને ખાલી હા, જોયા જ કરવાનું. જાણવાનું. દાખલા તરીકે તમને કોઈ એમ કીધું કે હમ તું આ બરાબર નથી કરતો અને અસર હા, થાય, એવું તો થાય. તરત તને ખબર પડે કે સાલું તો મને આણે કીધું ને મને અસર થઈ, તો હું આના માટે સેવા કરું છું. હા, એ અસર થઈ. તો હું તો એમ માનતો હતો કે હું તો મા બાપ માટે સેવા કરું છું, હમ અને આ તો આ વ્યક્તિએ મને આવું કીધું ને મને અસર થઈ ગઈ, તો એનો મતલબ એવો થયો, સાફ ચોખ્ખો એનો મતલબ થઈ ગયો કે હું મા બાપની સેવા મા બાપ માટે નથી કરતો, હું આ લોકોને બતાવવા માટે કરું છું. એના આધારે હું આ જીવું છું, એવું થયું. હા, એના એવું આધારે આ થયું. બધું કરું છું. હા, એટલે આ બધી વસ્તુઓ અંદર આપણે અંદર જ છે ને બધું, કે આ તું આ આવું અંદર તમને વિચારે છે. ખબર પડે, જ્યાં જ્યાં તમને અસર થાય છે, અસર એટલે બે ટાઈપની, એક હા. એક એક ગમવાની પણ એક અસર છે અને એક અણગમવાની પણ અસર છે. હમ તો કે તમને ગમે છે તો એનો મતલબ એવો થયો કે તમે જે કંઈ પણ વ્યવહાર કરો છો એ વ્યવહાર ગમવાને આધારે કરો છો. હા, ગમવાને આધારે. હા, એ તો છે, પણ એની મેતે ખ્યાલ જ આવ્યો? છે એવું. હા. એની મેસેજ છે. એટલે આ અંતસ્કરણ છે. અને પેલું જે તમે વ્યવહાર કરો છો એ હમ વ્યવહાર કેવો છે? તો કે ફરજિયાત વ્યવહાર છે. અચ્છા, ઓકે. હા, તમે દાખલા તરીકે બિઝનેસ કરો છો તો એ ફરજિયાત વ્યવહાર છે. હમ ખ્યાલ આવ્યો? તમે હા, ઘરમાં કંઈ પણ કામ કરો છો એ ફરજિયાત વ્યવહાર છે. હા, ફરજિયાત છે એ. ખ્યાલ આવ્યો? દાખલા હમ તરીકે આ બિઝનેસ છે તો બિઝનેસમાં અંતસ્કરણ કઈ રીતે ખબર પડે કે દાખલા તરીકે હું બિઝનેસ કરું છું, બરાબર હા. છે, અને હું જ્યાં માલ આપું છું ત્યાં બીજો કોઈ કોમ્પિટિશનને આધારે બીજો માલ આપે હમ અને મારું કામ બંધ થઈ જાય તો મને અસર થાય કે ના થાય? થાય ને, થાય 100%. હા, થાય. પછી હું શું કરીશ? વિચારો આવશે મને ઘણા બધા. તો કે હું શું કરીશ? તો કે મને ફાયદો નહીં થતો હોય ને તો પેલાને બંધ કરવા માટે હું ત્યાં ધંધો કરીશ. હા, એ તો એવું જ ને. તો પછી ત્યાં મારે પૂછવું પડે હિરેનને કે તું આના માટે ધંધો કરે છે કે પૈસા કમાવા માટે, તારી આવક માટે, કે તારું જીવન ચલાવવા માટે આ કરે છે કે આના માટે કરે છે? એ બધું ઘણું બધું હોય છે, પણ એ જોયા જ કરવાનું ને આપણે. જોવું જ પડે ને. ભાઈ એ એ જાય અંતસ્કરણ જાય નહીં એવી રીતે કે ભાઈ આ એટલે ના જોયું તો સારું. તમે જોશો ને એટલે તમને ખબર પડશે કે હું કયા માર્ગ ઉપર ચાલુ છું.
એ તો ખરા, આ બધું સારું ના કહેવાય, પણ હિરેનાનંદજી આવું બધું સારું વિચારો. ખોટું નથી, આમાં હર્ષ છે ને, સારું ખોટું નથી. હમ તમને તમને તમારું હિત અને અહિત સમજ પડે. તો ખોટું માર્ગ જ કહેવાય ને, એટલે માર્ગ બી હોય તો આખો. ના, માર્ગ 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 ખોટો સાચો એ તો પછીની વસ્તુ છે. તમને પહેલામાં પહેલા આપણે દાદા ભગવાન મળ્યા તો એ માર્ગ પકડાયો છે, પણ આપણે કેટલો એને પકડી રાખ્યો છે હા, એ દેખાશે આમાં. દાદાએ તો કીધું તમે જોવો, પછી પછી એ કેવું હોય તો આપણે સમજીને, ભાઈ આવું આવું તો ના ચાલે, એવું વિચારવું પડે ને કે ભાઈ આવું બધા વિચારો આવે છે ને, આવા મનમાં આવું થાય છે, તેવું થાય છે. હા, પણ એ તમે એને દૂર નહીં કરી શકો. તમે એને દૂર નહીં કરી શકો. ખાલી તમને દેખાશે ને એટલે તમને ખબર પડશે કે ભાઈ ના, આપણે આ માર્ગ પર ન જવાનું, આ માર્ગ પર જવાનું છે, એટલે પતી ગયું. તમારે કશું ખસેડવું નહીં પડે. અચ્છા. હા, પેલું તો મહેનત વાળું થયું. અક્રમ વિજ્ઞાન, અક્રમમાં અને વિજ્ઞાનમાં, અક્રમ વિજ્ઞાનમાં ક્યાંય મહેનત હોય જ નહીં, કરવાનો ભાગ જ નથી, જાણવાનો ભાગ છે. જેવું તને જણાઈ ગયું, દાખલા કે તું સીધા રસ્તા પર જતો હોય અને તને તને શંકા પડે, તું પૂછે કે ના પૂછે કોઈને? પૂછવું પડે. હા, તો પૂછવું પડે. ચાલો, હવે તું પૂછે એટલે તું હર્ષને પૂછે કે ભાઈ આ તને અસર કેમ થઈ? પહેલા તો અસર થઈ એટલે તને શંકા પડે. હા, એ શંકા પડે, ચાલો, ખબર ને કેમ તને અસર શંકા થઈ. પડે કે આ અસર કેમ થઈ, એટલે હા. તરત જ અંદરથી જવાબ મળશે. તો કે આ અસર એટલા માટે થઈ કે આપણે હજી આજે કરીએ છીએ એ આપણે જે માનીએ છીએ એના માટે નથી કરતા, પણ આ લોકોને દેખાય એના માટે કરીએ છીએ. એટલે તરત જ તને પાછું યુ ટર્ન થઈ જશે. અથવા તમારું જે સીધા રસ્તા પર જતા રહેશો તો તમને તરત જ ખબર પડી જશે કે આ તો આડા રસ્તા પર છીએ. આપણે માનીએ છીએ સીધા રસ્તા પર, હા, તો તરત જ તમને આખો આગળ માર્ગ મળી જશે. એટલે બરાબર. અંતસ્કરણ થી તમારી દાનત પકડાય. તમારું જે અચ્છા. અંતસ્કરણ છે ને, અંદર હા. શું વિચારો આવે છે, શું અસર થાય છે, એનાથી તમારી દાનત પકડાય. અચ્છા. અને દાનત ને આધારે તમને માર્ગ મળે છે. તમારી દાનત જે છે ને એને આધારે તમને આગળ બીજો માર્ગ મળે છે. અચ્છા, તો તમારી આની. દાનત ચોખ્ખી છે તો તમને એવો ચોખ્ખો માર્ગ મળશે. અને તમારી દાનત કાચી છે અથવા બગડેલી છે તો તમને એવો માર્ગ મળશે. ઓકે. ખ્યાલ આવ્યો? કારણ કે આ જ મનુષ્ય ભાવ એવો છે કે જેમાં બધી જ ગતિ તમારા માટે ખુલ્લી છે. હા, સાચી વાત છે. ખ્યાલ આવ્યો? બરોબર. એટલે આજે તમારી દાનત છે એ દાનત તમને તિર્યંશમાં લઈ જશે. તમારી જે દાનત છે નરકે લઈ જશે. તમારી દાનત છે એ દેવગતિમાં લઈ જશે. તમારી જે દાનત છે મનુષ્ય ગતિમાં રાખશે. કે તમારી જે દાનત છે એ તમને મોક્ષે લઈ જશે. એટલે અંતસ્કરણથી મોક્ષ મળે એવું? એટલે અંતસ્કરણ તને દેખાય ને એના આધારે તારી દાનત પકડાય. અચ્છા. અને દાનત પકડાય એના આધારે ખબર પડે કે હું માર્ગ પર છું કે બીજા માર્ગ પર છું. બરોબર, સમજાયું. ખ્યાલ આવ્યો હર્ષ? હા, આટલી મોટી વસ્તુ છે. હા, જોયા જ કરવાનું ને, ખાલી આપણે કઈ જોયા જ કરવાનું છે, જોવાનું છે ને જાણવાનું છે. તમે એની મેં જોશો પરિવર્તન આવશે. તમે જોશો તો જણાશે. જોશો તો જણાશે. જોવું એટલે શું? તો કે ત્યાં તમને શંકા પડવી કે અસર કેમ થઈ, એ તમે જોયું. હા. અને તમને જણાયું કે આ તો હું જે કરું છું એ માનું છું, કરું છું એવું નથી, આ તો અંદર બીજું ચાલે છે. તે જણાવ્યું તમને. તો જોયું અને જણાયું, જોયું અને જણાયું. સમજો. ખ્યાલ એટલે એ રીતે આખું આ અંતસ્કરણ જોવાશે ને જણાશે. પણ અંતસ્કરણ જોવા જાણવાનું ભાગ ક્યારે ખુલ્લો થાય? તો કે જ્યારે જ્ઞાની પુરુષ પાસે હું શુદ્ધાત્મા છું એ રાઈટ બિલીફ બેસે પછી તું આ હર્ષને જોવા જાણનાર થઈ શકે. ઓકે. હા. ખ્યાલ આવ્યો? એટલે તને આખી એ તારી જે બિલીફ છે, માન્યતામાં શું છે કે હું આ સેવા કરું છું.
હા, સેવા કરું છું. હા. માન્યતામાં શું છે કે હું બિઝનેસ કરું છું, માન્યતામાં શું છે કે હું નોકરી કરું છું, તો કે ના, માન્યતામાં એને છે કે હું ધંધો કરું છું, બિઝનેસ કરું છું, સેવા કરું છું, હા. ઘરના લોકોનું ચલાવું છું. પણ જ્યારે તને અસર થાય ને તેના પરથી તારું અંતસ્કરણ પકડાય કે ખરેખર આ ધંધો કરે છે, ખરેખર આ નોકરી કરે છે, ખરેખર આ સેવા કરે છે, ખરેખર ઘરના માણસો માટે મહેનત કરે છે કે પોતાના માટે કરે છે, તારું અંતસ્કરણથી તને તારી દાનત પકડાય ત્યારે ખબર પડે કે ખરેખર તું શેના માટે કરે છે. આ રિલેટિવ વસ્તુ છે એમ ને, રિયલ અને રિલેટિવ. રિલેટિવ છે, પણ રિલેટિવમાં તને તારી દાનત કેવી રીતે પકડાશે? જોઈને ના, જોવું તો પડશે ને, આવું આવું બધું થાય છે. ના, તને અસર ખબર પડશે પેલા કે મને શું અસર થઈ. અચ્છા, અસર થઈ, અસરથી ખબર પડે. અસરથી ખબર પડશે, હમ. એમને નહીં ખબર પડે. અને દિવસ દરમિયાન કેટલી બધી અસરોમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ આખા દિવસ દરમિયાન. બરાબર, સમજે. આખા દિવસ દરમિયાન કેટલી બધી અસરોમાંથી પસાર થઈએ છે. એ અસરોને પહેલા તો જણાય કે ખરેખર મને અસર થઈ. અસર કેવી રીતે ખબર પડે? અસર કેવી રીતે ખબર પડે કે તું તને તને તારા શરીર તમે ઉપર તમે કીધું હમણાં, હા, શંકા થાય કે હું અહીંયાથી ખોટી જગ્યાએ કેમ જઉં છું, એ બધું તમે કીધું. હા પણ એ બેસાઈ ગયું આમાં અસર, એટલે બીજી કઈ અસર હોય તો. હા, કે દાખલા તરીકે અહીંયા મને કીડી કરડે હમ. તો મને અસર થાય કે ના થાય? હા, થાય ને. ખ્યાલ આવ્યો? અને હા. અને અને હું ગરમીમાં હોઉં અને એસી ચાલુ થાય તો અસર થાય કે ના થાય? હા, ઠંડી લાગે, થાય ને. તો કે આજે મને કીડી કરડી હમ. અને એની અસર થઈ તો મને તરત વેદના ઊભી થઈ ને? થાય, થાય. ખ્યાલ આવ્યો? એટલે ત્યાં મને ખબર પડે ને કે આ મને આ વેદના વાળી અસર થઈ. હા, એ ખબર પડે. ખ્યાલ આવ્યો? એવી રીતે એસી આવે તો અને ઠંડક લાગે તો મને ખબર પડે ને કે આ મને સારી અસર મને થઈ. સુખ લાગે છે, એની અસર થઈ. હમ. તો કે દિવસ દરમિયાન કેટલા બધા વ્યવહારો બને છે, એમાં આપણને આ બે વસ્તુની અસર થયા કરે છે. પણ આપણને શું થાય છે કે એ અસર થાય ને એટલે એને એ અસરને ટાળવા માટે પ્રયત્ન કરીએ છીએ. બરાબર છે. હા. ખ્યાલ આવ્યો? દાખલા તરીકે મચ્છર કરડે તો મચ્છરને મારવાનો પ્રયત્ન કરીએ છીએ, હમ. પણ ત્યાં મને અસર થઈ અસર થઈ. હા. એ નથી જોતા. એટલે દાખલા તરીકે તું નોકરી કરતો હોય, ધંધો કરતો હોય, ઘરમાં કઈ કામ કરતો હોય, હમ. એ દરેક વ્યવહાર દરમિયાન તારે બીજા વ્યક્તિઓ સાથે મળવાનું થાય કે ના થાય? થાય ને. ખ્યાલ આવ્યો? હવે વ્યક્તિ કઈ પણ કહેશે તો એની હા, કોઈને કોઈ અસર હશે કે નહીં? હશે ને, હશે. હા, કઈ ને હવે કઈ એ વાતો થાય. ખ્યાલ આવ્યો? હવે એ અસર પરથી તું તારું અંતસ્કરણ જોઈ શકે. હા, એ અસર થાય. એ અસર જેને તને થાય છે એનાથી હમ. તને તારું અંતસ્કરણ પકડાય. ઓકે, સમજે. આ વસ્તુ છે. સમજાઈ ગયું છે. હા, તમે કીધું ખ્યાલ તો આવ્યો થોડો થોડો. હા, થોડો થોડો એટલે શું ખ્યાલ આવ્યો એમ? તમે જેટલું કીધું કે અસર થાય, અસરથી તને અંતસ્કરણ જડે કે તારા અંદર કેવી અસર થાય છે એમ. હા, આમ તું જોવા જઈશ ને, હું આમ હમ. આમ સમાધિ લગાવીને બેસી જવું, મારું હા. અંતસ્કરણ જોવું, મારું અંતસ્કરણ જોવું, મારું ના, એનથી નહીં થાય કશું. હા, એ તો કઈ નથી. એ તો ખ્યાલ કઈ જ આવ્યો? નથી. હા. એનાથી તને એનાથી નહીં થાય. દિવસ દરમિયાન તારા જે કંઈ પણ વ્યવહાર બને છે એની જે અસરો છે એ હમ. અસરોથી તને તારું અંતસ્કરણ દેખાશે. જ્ઞાન કેવી રીતે થાય, એટલે જ્ઞાન કેવી રીતે ખુલ્લું થાય એવું? એ કે તું આમ ખબર પડે તને કે બધી વસ્તુઓ, એટલે આમ ખબર પડે કે આ બધી વસ્તુઓ આવી છે, આમ છે. જ્ઞાન ખુલ્લું કે દાદાને કેવું ખુલ્લું થયું ના, એવું એ તને આપણને તરત તો જ નહીં થાય. દેખાશે. નહીં થાય, એ એ તો તને બતાવશે ત્યારે જ થશે. ના, તરત તરત દેખાશે કે આ આ આ આ ઠંડક થઈ, હા. એસી ચાલુ કર્યું એટલે ઠંડક થઈ એટલે હમ. ગમ્યું કે નહીં? હા, તો ગમે. ખ્યાલ આવ્યો? હા. તો કે હું અહીંયા બેઠો છું, હું અહીં બેસું છું તો હા, મને અહીંયા ઠંડક થાય છે એટલે હું બેસું છું. બેસું છું. હા. પણ અહીંયા મને ઠંડક નહીં થાય
કે ગરમી લાગશે તો નહીં બેસે, નહીં બેસે. હા, બહુ ગરમ તાપ ખ્યાલ લાગશે. તાપ લાગશે. હવે દાખલા તરીકે સત્સંગમાં આવ્યો છે, આપતા પુત્રો વાતો કરે છે, પણ તાપ લાગશે તો નહીં બેસે. તાપ તો લાગે ને. હા, તો સત્સંગમાં તું આવ્યો છું કે આ ઠંડક, તારા શરીરની ઠંડક માટે આવ્યો છું? તો ઠંડુ લાગે એના માટે આવે ને બધા. વસ્તુ સમજો તો ત્યારે પકડાય છે કે નહીં પકડાય, કે હું આ સત્સંગ માટે આવ્યો છું કે અહીંયા મને આ ઠંડક ને ગરમી એના માટે હું અહીંયા આવ્યો છું? વસ્તુ તો બહુ અંતસ્કર ઊંચી છે ને બની રહે જી. ના, પણ તરત જ ખબર પડી જાય. હું બહુ સાદી સીધી સરળ ભાષામાં જ કહું છું કે તું કેલનપુરી આવ્યો. હા, તું કેલનપુરી શેના માટે આવીશ? સત્સંગ માટે આવીશ, સત્સંગમાં શિબિર ને બધું હોય. બરાબર છે. હવે હા. સત્સંગ શિબિરમાં તું બેઠો છું, હમ બરાબર છે, અને તને ગરમી લાગી, હા, ગરમી લાગી. ખ્યાલ આવ્યો? તો તું શું હા. કરીશ? પંખો ચાલુ કરી. પંખો ચાલુ કરીશ, બરાબર, પણ પંખો ચાલુ હોવા છતાં તને ગરમી લાગે છે, તું શું કરીશ? કયા આમ નહીં, બેચેની થશે કે અહીં ગરમ થાય છે એવું. ત્યાંથી ઉભો થવાનું મન થશે કે નહીં? હા, ઉભો થઈ જવાશે. ખ્યાલ આવ્યો? પણ હવે તારું તું ખરેખર સત્સંગ માટે આવ્યો છું, તો તને ગરમી કે ઠંડકનો વિચાર આવશે? ના, નહીં આવે. ત્યારે કઈક ના થાય. આ વસ્તુ છે. એટલે આના આધારે તારું અંતસ્કરણ પકડાશે કે એને ખરેખર નિશ્ચય. લોકોને શું દેખાશે? ઓહો, હર્ષનો જો કેટલો આટલી ઉંમરે કેટલો સરસ નિશ્ચય છે, સત્સંગમાં બેઠો છે. પણ એ ઠંડક હશે ને ત્યાં સુધી જ બેસશે. જો ગરમી લાગશે ને એ સત્સંગ છોડી દેશે. એવું જ છે ભાઈ. આવું છે બધું. એટલે આ અંતસ્કરણ તને આ રીતે દેખાશે. તો તમે સમજાવો તો એટલે બેઠો છું કે હા ભાઈ સમજાય છે એટલે તમે છો એટલે બેઠો છું, નહીં તો ખબર ના પડે ને શું છે શું નહીં. એટલે તે અત્યારે આટલું ગયા સત્સંગમાં મેં તને કીધું કે તું પૂછ. હા, એ તો બધાને. તું હા, અત્યારે પૂછ્યું તો તને આ સમજાશે. તો તને આખો એનો અભ્યાસ તું કરતો થઈશ. કોનો અભ્યાસ તું કરીશ? હર્ષનો અભ્યાસ કરીશ તું. હા, એ વ્યવહારનો. ખ્યાલ આવ્યો? નહીંતર અભ્યાસ શરૂ જ નહીં થાય. બરાબર. હવે તને આટલો પ્રશ્ન પૂછ્યો ને તો તું હર્ષનો અભ્યાસ કરીશ કે હર્ષને હા, આ ગમ્યું. તો આ ગમ્યું તો એના આધારે છે. આ જે કરું છું એના આધારે નથી. એ તો ફરજિયાત છે વ્યવહાર. ફરજિયાત છે. એ નહીં એટલે આ રિલેટિવની ભેદ રેખા બહુ મોટી વસ્તુ છે. દાદાની આજ્ઞા છે એટલે બહુ જ નાની નાની વાત કરું તો આમ આશ્ચર્ય થાય સાહેબ. આ દાખલા તરીકે આપણને આ જમવા બેસીએ છીએ, ખ્યાલ આવ્યો? અને આપણને ભાવતું આવે તો ખાઈએ કે ભાવતું ના આવે તો ખાઈએ? પેલા તો એવું થાય ના ખાવું, પછી યાદ આવે કે ના ના આવું દાદાએ કીધું છે ખાવું જોઈએ, આવું ના કરાય એટલે ખાઈ ના, લઉં. હું તને બીજો પ્રશ્ન પૂછું છું. હા, તું ભાવતું હોય તો ખાય કે ના ભાવતું હોય તોય ખાય? ના ભાવતું જ ખાવું, ના ભાવતું ના ખાવું. ના ખાય ને. તો ના, તું આ ના. ભાવે તું ખરેખર આ વ્યવહાર કરે છે શેના માટે? કે પેટની ભૂખ મીટે એના માટે. હા, એના માટે. તો હવે ખરેખર તું પેટની ભૂખ મીટે એના માટે કરે છે કે તારા ગમા અણગણમાં ને અડધારે વ્યવહાર કરે છે? એ નહીં ખબર પડતી. હે? એ જ નહીં ખબર પડતી. એટલે આ વસ્તુ સમજવાની છે. હજુ આવે છે ને બધું જાય છે અંદર, એવું થાય છે. આ વસ્તુ સમજવાની છે કે ખરેખર મને આ ભૂખ લાગી છે તો અને મારે આ જમવાનું છે. તો હવે આ કહ્યું કે આ ભાવતું ના ભાવતું, તો એની અંદર તમારી પાસે ઓપ્શન છે ઘણા બધા કે ભાઈ તમને અહીંયા નથી ભાવતું તો તમે બહાર જઈને જમી આવશો. બરોબર. આ જગ્યાએ અનુકૂળ નથી આવતું તો બીજી જગ્યાએ જશો. હા, એવું તો એવું. કેટલા બધા ગમા અણગમા છે. તો તમે કોઈ પણ વ્યવહાર કરો છો તો એ વ્યવહારને આધારે વ્યવહાર કરો છો કે ગમા અણગમાને આધારે વ્યવહાર કરો છો? એ તો એવું જ બધું ચાલ્યા કરે. યા તો ગમે ત્યાં જતું હોય. ખ્યાલ આવ્યો? એટલે આખો વ્યવહાર સમજાય કે મા બાપ સાથે રહીએ છીએ, દાખલા તરીકે લગ્ન કરીએ છીએ, હા, બધું છે જ ને. નોકરી કરીએ છીએ કે બિઝનેસ કરીએ છીએ, હા, કે કોકને આપણે મદદ કરીએ છીએ. ખ્યાલ આવ્યો? છે બધું. દરેક જગ્યાએ તમારે અંતસ્કરણને જાણવું પડશે. પણ એ જણાશે ક્યારે? કે બહુ નાની વસ્તુ છે. ગમા અણગમો જે થયો એના આધારે તમને અંતસ્કરણ ખબર પડશે. બરાબર. ત્યાં ખબર પડે કે આ વ્યવહાર કરીએ છીએ
આ વ્યવહારને આધારે વ્યવહાર કરીએ છીએ કે અંદર ગમો અણગમો છે એના આધારે વ્યવહાર કરીએ છીએ? ગમો અણગમો એ છે. આ તું અત્યારે તું હોસ્ટ તરીકે છે ને, હા. ખ્યાલ આવ્યો? હવે તું હોસ્ટ તરીકે છે, બરાબર. હવે તને કોઈ એમ કહેશે કે યાર આ જે હર્ષ છે તો એ હોસ્ટ તરીકે છે પણ આ બરાબર એ મેનેજ નથી કરતો, બરાબર. તો તને અત્યારે શું લાગશે? હું આ હોસ્ટ તરીકે કરું છું ને આ સેવા કરું છું એવું લાગે ને તને અત્યારે? હા, એવું થાય. ઘણું બધું નેગેટિવ થઈ જાય, બધું બહુ ખ્યાલ થાય. આવ્યો? હવે તું આ જે સેવા કરે છે તને એવું લાગે છે કે હું આ સેવા કરું છું, પણ હા, કોક કંઈક બોલશે તો એની તને બોલશે. અસર થશે કે નહીં? થઈ જશે, તરત થઈ જશે. પછી તું હોસ્ટ તરીકે આવીશ ખરો? પછી તો આવવા જ નહીં દે ને. આવા નહીં દે? નહીં આવીશ ખરો એમ પૂછું છું. આવવાનો પ્રયત્ન કરી પણ કે જે તને આવડતું જ નથી, તું જતો ના રહે. એમ નહીં, તું આવીશ ખરો? હા, ના, પછી થોડો તારું એ ટાઈમ જશે નિશ્ચય જે પછી છે નહીં. એ નિશ્ચય હા, રહેશે કે નિશ્ચય તૂટી જશે? તૂટી જાય. ધીરે 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 તૂટી જાય. ખ્યાલ આવ્યો? હા, તો કે હવે આ કોઈના આધારે તારે અહીંયા સેવા આપવાની છે કે તારે તારો નિશ્ચય મજબૂત કરવા માટે આ સેવા આપવાની છે? નિશ્ચય મજબૂત કરવા માટે જ છે. પણ કોઈક કહેશે એટલે એની અસર થશે ત્યારે તને તારું અંતસ્કરણ ખબર પડે કે અંદર દાનસ શું છે. બરોબર છે. એ તો બરોબર છે, વાત સાચી તમારી. આટલી મોટી વસ્તુ છે. હમ. આ તો તે અંતસ્કરણનો પ્રશ્ન પૂછ્યો એટલે બહુ બહુ મોટી વસ્તુ છે. આ સમજાતું નતું એટલે એટલે પૂછ્યું. આ વસ્તુ છે બહુ જ બહુ વાઇડ સબ્જેક્ટ છે. આ બહુ જ બધી વાતચીત થઈ શકે એવું છે, પણ અમે બહુ શોર્ટમાં તને આપી, પણ સમજાય ને અંતસ્કરણ કેવી રીતે હા, જોવાશે? અસરમાં. હા, સમજાઈ ગયું. અને જે કઈ અસર થશે એના આધારે તારું અંતસ્કરણ ખુલ્લું થશે. જે કઈ અસર થશે એના આધારે, પણ એમાં આ અભ્યાસ તારો. હમ. હા, એ અભ્યાસ કરવું પડશે. બરોબર છે. હા, હર્ષનો અભ્યાસ કરવો પડશે કે એને ક્યાં અસર થઈ. હવે અસર બધી અને વધારે એ થઈ જાય. અભ્યાસ કરવાનો એટલે કરવાના જઈશ, પણ તારો જે હમ. નિશ્ચય છે કે ના મારે હવે સમજવું જ છે, તો તને અભ્યાસ થયા જ કરશે. ભાઈ, એમાંથી આપણે ભૂલ થાય એટલે આમ અટકી જવાય કે બને હવે વધારે અસર થવા માંડી તો અટકી જાઓ, ભૂલ થઈ જશે, કઈ બોલાઈ જશે, ઝઘડો થઈ જશે, બોલાબોલી થઈ, એવું એ બધું પછી રૂકી જવાનું ને ત્યાં કે ના ના હવે નહીં. ના, એ રોકાઈ જ જવાશે હર્ષ. એ બધી વસ્તુ કુદરતી છે. હમ. કોઈ વસ્તુ આપણાથી બોલાઈ જાય છે, નથી બોલાતી, બધી કુદરતી વસ્તુ છે. પણ અંદર જે ચાલે છે ને, હમ. અંદર જે ચાલે છે એ પણ ચાલે. કુદરતી છે. તારું હમ. અંતસ્કરણ જે ચાલે છે ને એ કુદરતી છે, પણ તને દેખાતું થયું એ મોટી વસ્તુ બની. હા, દેખાતું તો થયું. હા. એટલે દેખાતું થયું સાહેબ, આ જે દેખાતું થયું ને એ હા. એટલી બધી મોટી વસ્તુ છે કે તું હિમાલયમાં જઈને ઊંધો લટકે ને હમ. અને સાધના કરે ને તોય તને ના દેખાય એવી વસ્તુ આ દાદા ભગવાનની કૃપાથી અત્યારે ખુલ્લી થઈ છે. પણ આપણે પેલી બધી સાધનાઓ કરી નથી અને કરીને આવ્યા હોય ને પછી એમાંથી ફેલ થયા હોય ને પછી અહીંયા દાદા ભગવાન મળ્યા હોય ખબર ને પડે. હા, ખબર પડે ત્યારે. ત્યારે ખબર પડે કે આ કેટલી મોટી કૃપા છે. હમ. ના, બરોબર છે તમારી વાત. ખ્યાલ આવ્યો ને? હમ. આટલી આટલી જ વસ્તુ છે. તમને જ્યાં જ્યાં ગમો અણગમો થાય છે ત્યાં ત્યાં તમે અંતસ્કરણને તમને જોવાનું એક ચાન્સ ઉભો થાય છે. ઓકે. ખ્યાલ આવ્યો ને? એના આધારે તમારી દાનત ખુલ્લી થાય છે. બરાબર. શાંતિ દાદાનો એક પ્રશ્ન હતો હમણાં. હા. લઈએ શાંતિ દાદા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ શાંતિ દાદા. અવાજ સંભળાય છે? આવાજ સંભળાય છે. હવે આપણે ડખો દખલ જે થાય છે, કોને ડખો દખલ કહેવું? આપણા ઉદય કર્મમાં જે કર્મ હોય એ કર્મ આપણી સામે આવે, પછી કોઈ પણ વ્યક્તિ સાથે વાદ થાય, વિવાદ થાય, આગળ ચાલતો ચાલતો પછી આપણા ઉપર એટેક પણ થાય. બોલો બોલો, બરાબર છે. હા, તમારો અવાજ જતો રહ્યો પાછો. એટેક થાય,
કોલ બેક આવ્યો પાછું. એમને વોઇસમાં પ્રોબ્લેમ આવ્યો હશે. આ તો વચમાં એમનો હાથ રેસ થયો હતો ને, પછી એમને ડાઉન કર્યો એટલે પછી મેં લઈ લીધું. મેં કીધું પેલા એમનું લઈ લઈએ ને. હા, બરાબર છે હર્ષ, બહુ સારું કર્યું તે પ્રશ્ન પૂછ્યો. હમ તમે છોકરાઓ છે ને, તમે લોકો જો આ બધી વસ્તુઓ જો જાણી લો ને, હા તો આગળ જતા બધું તમારે સંભાળવાનું આવશે. હા, એટલે ખ્યાલ આવે એમ કે હવે આવા બરાબર. ટાઈમમાં શિખામણ નથી એમ. હા, તો આખું આખું જે તમારે કોઈ પણ દાખલા કે તમારે નોકરી કરવી છે તો સારામાં સારી રીતે કરી શકો, તમારો હમ ધંધો સારી રીતે કરી શકો, સંઘમાં સેવા છે તો એ સારામાં સારી કરી શકો, આ જો જ્ઞાન સમજાયેલું હોય તો. તો હા, એ જ. ખ્યાલ આવ્યો? તમે લગ્ન કર્યા હોય તો પણ સફળ થાવ, લગ્ન ના કર્યા હોય, આપ્તપુત્ર થયા હોય તો પણ સફળ થાવ. હમ કોઈ પણ તમારો સંજોગ સામે તમારી સામે આવે છે, આવે છે, એમાં બરાબર. તમારી જે સફળતા છે હમ એનો બેઝ જ્ઞાન છે, હા, એ તો વાત સાચી છે. કે સમજણ છે. ખ્યાલ આવ્યો? તો કે હા, તમને કોઈ પણ ફિલ્ડમાં તમને આગળ વધારશે, તમારો પ્રોગ્રેસ કરશે. જ્ઞાન તો જરૂરી છે જીવનમાં. હા, પણ એ હવે દાદાને કૃપાથી મળી તો હા, એટલે તમારો 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 નિશ્ચય છે તો દાદાની કૃપા તમારી પર તરત જ ઉતરી જ જાય છે. ઉતરી જાય છે. તમે હા, એ એક જ. વખત તમે ખાલી નક્કી કરો કે મારે આ કરવું છે, તો તમારા સંજોગો કેટલા સરસ ભેગા થઈ જાય છે. ના, દાદા તો સાંભળે છે. એવું હમ એવું તો છે. એમને પાસે કંઈક કહીએ ને, દાદા આવું છે, હમ દાદા સાંભળે જ પાછા. હા, એવું નથી એટલે કે નહીં. એટલે સાંભળે છે એટલે શું? તો કે તમારી જોડે ને જોડે જ છે, એટલે મૂળ જે છે એ તમારું સ્વરૂપ જ દાદા ભગવાન છે. હા, તમારું મૂળ જે સ્વરૂપ છે, હું દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું, હું શ્રી સિમંદર સ્વામી ભગવાન જેવો શુદ્ધાત્મા છું, હું શ્રી હમ કૃષ્ણ ભગવાન જેવો શુદ્ધાત્મા છું. ચલાવો, એટલે એ હા, દાદા ભગવાન એ તમારું સ્વરૂપ છે. જેવું તમે જેવો ભાવ કર્યો ને, એટલે તરત જ તમને એ વસ્તુ સામે મળે જ. ના, તો વાત સાચી જ પણ તમારી. હા, એમને ત્યાં આમ પાસે બી જઈએ ને, સમાધિમાં એમના દર્શન કરવા જઈએ ને, હમ કંઈ પણ અંદર ચાલતું હોય ને, એકદમ શાંત થઈ જાય. કોઈ ના હોય, હમ કોઈ હમ સમજાવવાળું હોય ને, કોઈ ના, ખાલી એમના પગે લાગીએ ને તો હા, બધું શાંત થઈ જાય. શાંત થઈ જાય. સાચી વાત છે. આખું જગત વિસ્મૃત થઈ જાય એમાં. હા, શાંતિ આપ બોલજો. હા, હવે એક ભાઈનો ફોન હા બરોડાથી થોડા હા, મહાત્માઓ આવવાના હતા. બરાબર બરાબર. એટલે હવે આપણું ઉદય કર્મ હોય, હમ વાદ વિવાદ થાય, હમ આપણા પર એટેક પણ થાય, પછી આપણું ઉદય કર્મ છે હમ તો એને આપણે સ્વીકારી લેવું એક વસ્તુ છે. હમ પછી આગળ વાત વધે તો એની સામે એટેક આપણો થાય હમ તો એને ડખો કર્યો કહેવાય કે શું કહેવાય? હર્ષ કઈક બોલ્યો? હે હા, એટલે શાંતિ દાદા તો કે કેવું છે કે કઈ ડખાને એક સમજવાનું છે. તો કે ક્યાંય પણ આપણો જે વ્યવહાર છે એ જેટલો આપણો 5 આજ્ઞાપૂર્વક વ્યવહાર છે ને, તો એ 5 આજ્ઞાપૂર્વક વ્યવહાર છે એ આપણને ખબર કેવી રીતે પડે? તો કે ક્યાંક જેટલો જેટલો 5 આજ્ઞાપૂર્વક વ્યવહાર હશે ને, ત્યાં તમને આધિ વ્યાધિ ઉપાધિમાં સમાધિ રહેશે. આ એટલે જો એ આપણી ઉપર એટેક થયો, એ હમ ઉપાધિ આવી, હમ છતાં આપણે બરાબર શાંત રહીએ હમ અને પછી એવી એક ક્ષણ આવી જાય કે હમ પછી આપણે એને સામે પ્રત્યુત્તર આપવો જ પડે.
અને હમ આપીએ જ. અને એ વખતે આપણું જે અંતસ્કરણ છે એને આપણે સૂક્ષ્મ રીતે જોતા હોઈએ છીએ હમ કે જે આ એટેક કરનાર હમ પછી જોનારો થાય કે હા હમ ના મારા જે એને કરે છે એને બરાબર જોવે. હમ જોનારો જુદો રહી, પણ હવે એને જવાબ આપવો પડશે એમ કરીને જવાબ આપતી વખતે પણ જોનારો રહે, હમ તો પછી એને ડખો કહેવાય એમ. તો કે એને ડખો ના કહેવાય, પણ એ જે આપણને જે કંઈ પણ અસરો થાય છે ને એ એ હા એ એ- એ અસરો કેટલે સુધી થાય? તો કે જેટલું વ્યવસ્થિત શક્તિ સમજાયું હોય ને એટલી અસરો ઓછી થાય, અને વ્યવસ્થિત શક્તિ સમજવાનું જેટલું કાચું પડે ને એટલી અસરો થાય. હવે વ્યવસ્થિત શક્તિ સમજવાનું કાચું પડે છે તો ત્યાં બે રીતે પ્રતિક્રમણ કરવાનું છે. આપણે અમીબેન સાથે વાત કરી ને તો કે ક્યાંક ને ક્યાંક આપણે વ્યવહારમાં ભૂલો રહી છે એની પણ માફી માંગવાની છે, અને સાથે સાથે આપણે જે હજી વ્યવસ્થિત શક્તિને સમજ્યા નથી, જેટલી અસરો થાય છે એનાથી આપણને ખબર પડે કે હજી આ વ્યવસ્થિત શક્તિ સમજાવ્યું નથી. તો એ જે વ્યવસ્થિત શક્તિ સમજાવ્યું નથી એ આજ્ઞા આપણે ચૂક્યા છે એની પણ માફી માંગવાની છે. એટલે આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન ખપે છે ત્યાં. હવે જો દાદા તો એમ કે છે કે તું જોનારો થઈ જા, તું હમ એટેક કરે તોય જોનારો, હમ તું એની જોડે પાછમ બાધા કરી તોય જોનારો, બરાબર છે. એની સાથે ઝઘડો ચાલુ થાય તોય તું જોનારો થઈ જા, તો તને કશો વાંધો નથી. બરાબર છે. આ તો બરાબર, તમે બરાબર. હા એ મારે ભૂમિકા જાણવી હતી હા, કે તો તમને જેનાથી પણ જે કઈ સમજણથી તમને સમાધિ રહે છે, આધિવ્યાધિ ઉપાધિમાં સમાધિ રહે છે, એ સમજણ કામની. હા એટલે ક્ષમતા આ તો શું છે કે આટલા બધા પ્રયત્નો આપણા પુરુષાર્થ પછી આ દાદાનું જ્ઞાન આપણને કે જે તું લડતો હોય તોય તું જો લડનાર નહીં, તું પોતે લડનાર થઈ જતો નહીં. તું ચંદુને જોયા કર જે બરાબર. કરતી. એટલે મારે એમનું એટલું જ પૂછવાનું હતું કે ધારો કે આપણો એટેક થયો, એને પાછો સામે કર્યો, એ વખતે પણ આપણે જોનારા રહ્યા તો એને દખલ ના કહેવાય ને, એમ કહું છું. બરાબર ના, એ દખલ ના કહેવાય. બરાબર. પણ આપણે ઘરમાં આ બધું થયું હોય ને તો આપણને ડંખ રહે છે કે આ મારે નતું બોલવું જોઈતું. સમજ્યા તમે? બરાબર આપણે બરાબર. બોલી ગયા તો ભલે જ્ઞાતા દ્રષ્ટા રહીને જ બોલ્યા, બરાબર, જોનારાય રહ્યા, પણ છતાં એમ મને જે ડંખ રહી જતો હતો ને હમ કે આ ના મારે નતું બોલવાની જરૂર, ભલે આ થયું, હમ તો એ ડખો દખલ પણ ના ગણાય એમ થાય, એમ કહું છું. બસ એટલા માટે એટલું જે આપણને ડંખ ઉભો થાય ને તો આપણે દાદા પાસે માફી માંગી લઈએ ને એટલે પછી એ બધું ખરવા માંડે ધીમે ધીમે. હા બરાબર ખ્યાલ બરાબર આવ્યો ને? એ દાદા પાસે બરાબર. માફી માંગી લેવાની એટલે પછી ધીમે ધીમે બધું ખરી પડશે. અને એના આપણે પ્રતિક્રમણ કરી દેવાના, બસ. કારણ કે થોડું દુઃખ તો થયું હોય ને કોઈને. હા બરાબર. હા હા. સરસ સરસ, ચાલો, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કોઈનો પ્રશ્ન નથી હવે? હા તો હા પૂરું કરીએ. હા હા, શાંતિ દાદા ફોલો કરો ને તમે. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો ઉવજ્જાયાણમ. નમો ઉવજ્જાયાણમ. નમો લોય સૌવ સાહુણમ. નમો લોય સર્વ સાહુણમ. એસો પંચ નમુક્કારો. એસો પંચન મુક્કારો. સૌવ પાવપણાસણો. સર્વ પાવપણાસણો. મંગલાણમ ચ સૌવેસિમ. મંગલાણં ચ સર્વેસિં. પડમમ હવૈ મંગલમ. વડમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ.
જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બધા મહાત્માઓને જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય નિરંજન સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. માધવીબેનને જય સચ્ચિદાનંદ. બાને જય સચ્ચિદાનંદ. જય સત્યન દીપાકરણજી. મહેન્દ્રભાઈને જય સચ્ચિદાનંદ. જય સંજયભાઈને જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.